નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી. આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાંથી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. હાલમાં વહાલા વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ પરીક્ષા નજીક આવતી જાય છે તેમ પરીક્ષાની તૈયારી તમે સંપૂર્ણ રીતે અથવા તો યોગ્ય રીતે કરવા માટે વિવિધ પ્રકારના પ્રશ્નો શોધતા હોય છો. તો આપણા ઓશિયન કોચિંગ ક્લાસીસમાંથી આવા વિવિધ પ્રશ્નપત્રોની એક સિરીઝ તૈયાર કરવામાં આવે છે શંખનાદ સ્વરૂપે, જેમાં આજે આપણે ધોરણ 10નું વિષય વિજ્ઞાનનું પ્રશ્નપત્ર નંબર 1 તૈયાર સોલ્યુશન જોવાના છીએ. આ પ્રશ્નપત્ર કેવું છે? તો ગુજરાત સરકાર દ્વારા જે બ્લુપ્રિન્ટ આવે છે, બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરેલું છે, જેનું સંપૂર્ણ સોલ્યુશન યુટ્યુબ ચેનલ પર પ્રાપ્ત થઈ શકે છે, અથવા તો આ સંપૂર્ણ સોલ્યુશન જો તમારે PDF સ્વરૂપમાં જોઈતું હોય તો પણ પ્રાપ્ત થઈ શકે છે. અને આ જે પ્રશ્નપત્ર છે એમાં પ્રથમ પરીક્ષા માટેના જે મોસ્ટ IMP પ્રશ્નો છે એમનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ પ્રશ્નોનો જુદા જુદા 3 પ્રશ્નપત્રોમાં જુદી જુદી રીતે સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાંનું આજે આપણે શરૂ કરીએ શંખનાદ સિરીઝનું પ્રશ્નપત્ર નંબર 1, જેમાં છે વિભાગ A. નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. દરેક પ્રશ્નનો 1 ગુણ હોય છે, કુલ ગુણ 24 હોય છે. તેનો પહેલો પ્રશ્ન, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. સવાલ નંબર 1, આયનના ભૂક્કામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા આયનનો ભૂક્કો છે એમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરીએ છીએ તો શું થાય છે? હાઇડ્રોજન વાયુ અને આયન ક્લોરાઇડ ઉદ્ભવે છે. ક્લોરીન વાયુ અને આયન હાઇડ્રોક્સાઇડ ઉદ્ભવે છે. કોઈ પ્રક્રિયા થતી નથી કે આયન, ક્ષાર અને પાણી બને છે. પહેલા વિદ્યાર્થી મિત્રો, ઝડપથી આ પ્રશ્નનો જવાબ નીચે કોમેન્ટ બોક્સમાં આપજો. આયનનો ભૂક્કો છે અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરીએ તો શું થાય છે? તો હાઇડ્રોજન વાયુ અને આયન ક્લોરાઇડ ઉદ્ભવે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 2, એક દ્રાવણ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે તો એમની pH કેટલી હશે? દ્રાવણ કયું છે આપણને કીધેલું નથી, પરંતુ અહીંયા એમના ગુણધર્મો આપ્યા છે. લિટમસ પેપર લાલ છે, એમને ભૂરું બનાવે છે તો દ્રાવણની pH કેટલી હોઈ શકે? 1, 4, 5 કે 10? કેટલી pH હોઈ શકે? લાલ ને ભૂરું બનાવે એટલે દ્રાવણ કેવું હોય છે? બેઝિક, એટલે pH કેટલી આવે છે? ઓપ્શન ડી, 10. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3, એક તત્વ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. જે પ્રક્રિયા કરે છે એમનું ગલન બિંદુ ખૂબ જ ઊંચું હોય છે. જે નવું સંયોજન મળે છે એમનું ગલન બિંદુ ઊંચું છે, અને જે સંયોજન છે એ સાથે સાથે પાણીમાં પણ દ્રાવ્ય છે. પાણીની અંદર દ્રાવ્ય હોય તો એ તત્વ કયું હોઈ શકે? કેલ્શિયમ, કાર્બન, સિલિકોન કે આયન? ઝડપથી આન્સર આપજો. તત્વ છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને એમાંથી જે નવું સંયોજન બને છે એ સંયોજનનું ગલન બિંદુ પણ ઊંચું છે અને પાણીમાં પણ દ્રાવ્ય છે, તો તત્વ હોય છે કેલ્શિયમ, ઓપ્શન નંબર 1. ત્યાર પછી આગળ, ખાલી જગ્યામાં પાયરુવેટના વિઘટન થવાથી વિઘટન થાય છે, સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે. તો શેમાં પાયરુવેટનું વિઘટન થાય? તો કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા મળે. કોષરસ, કણાભસૂત્ર, હરિતકણ કે કોષ કેન્દ્ર? તો કયો આન્સર આવે છે? ઓપ્શન નંબર B, એટલે કણાભસૂત્ર. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5, અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો એટલે સ્થાન ગમે ત્યાં હોય છતાં પણ પ્રતિબિંબ કેવું મળે? ચત્તું જ મળે છે. તો અરીસો કયો અરીસો હોઈ શકે? એટલે અરીસો કયો છે એ શોધવાનો છે આપણે. માત્ર સમતલ, માત્ર અંતર્ગોળ, માત્ર બહિર્ગોળ કે સમતલ અથવા બહિર્ગોળ? બંનેમાંથી એક હોઈ શકે. તો કયો આન્સર આવે છે? ઓપ્શન નંબર D, એટલે સમતલ અથવા બહિર્ગોળ અરીસો. ત્યાર પછી આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર. આંખનો લેન્સ છે એ નાનો મોટો થાય એની કેન્દ્ર લંબાઈ ફરે છે. કીકીમાં ફેરફાર કોણ કરે? કીકી, નેત્રપટલ, સિલિયરી સ્નાયુઓ કે આઈરિસ? લેન્સમાં ફેરફાર કોની મદદથી થઈ શકે? તો શું આવે છે આન્સર? ઓપ્શન નંબર C, એટલે સિલિયરી સ્નાયુઓ. આગળ જોઈએ નેક્સ્ટ, નીચેના વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. જેમાં પણ 6 પ્રશ્નો છે. ખાલી જગ્યામાં પ્રશ્ન નંબર 7, સિલ્વર ક્લોરાઇડને ઘેરા રંગની બોટલમાં સંઘરવામાં આવે છે, એટલે ઘેરા રંગની બોટલમાં રાખવામાં આવે છે, એમનું કારણ શું છે? તો તેને સૂર્યપ્રકાશની અસરથી બચાવી શકાય છે, તે સફેદ ઘન પદાર્થ છે, અથવા તો તે રેડોક્સ પ્રક્રિયા આપે છે. આ 3માંથી કયું કારણ હોઈ શકે? તમારે આ ખાલી જગ્યાનો આન્સર 1, 2 અને 3 સ્વરૂપમાં આપવાનો છે. ઝડપથી MCQમાં જેમ ABCD લખતા હતા એન્ડ કોમેન્ટ બોક્સમાં 1, 2 કે 3 આન્સર લખવાનો છે. તો કયો આવી શકે છે? ઓપ્શન નંબર 1, એટલે તેને સૂર્યપ્રકાશની અસરથી બચાવી શકાય છે. ત્યાર પછી ખાલી જગ્યા સૌથી વધુ સક્રિય ધાતુ છે, એટલે ધાતુઓને જે સક્રિયતા શ્રેણીમાં ગોઠવેલા છે એમાં સૌથી વધારે સક્રિય ધાતુ કઈ છે? કેલ્શિયમ, સોડિયમ કે પોટેશિયમ? તો સૌથી વધારે સક્રિય ધાતુ કઈ આવે છે? ઓપ્શન નંબર 3, એટલે પોટેશિયમ ધાતુ. ત્યાર પછી મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યાની સાથે સંકળાયેલા એક તંત્રનો ભાગ છે. મૂત્રપિંડનો સમાવેશ પોષણમાં થાય, શ્વસનમાં થાય કે ઉત્સર્જનમાં?
તો મૂત્રપિંડ શેમાં આવે છે? ખ્યાલ જ છે, ઓપ્શન નંબર 3 એટલે ઉત્સર્જન. ત્યાર પછી બે ચેતાકોષોની વચ્ચે આવેલી ખાલી જગ્યા. બે ચેતાકોષો જે એકબીજા સાથે જોડાયેલા હોય છે, એમાં શરૂઆતમાં વચ્ચે ખાલી જગ્યા હોય છે. ખાલી જગ્યાને શું કહેવાય? ચેતોપાગમ, અક્ષતંતુ કે શિખાતંતુ? તો આન્સર શું આવી શકે છે? ઓપ્શન નંબર 1 એટલે શું આવશે? ચેતોપાગમ. ત્યાર પછી આગળ જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 11. પ્રકાશની ખાલી જગ્યા ઘટનાને લીધે ટિંડલ અસર ઉદ્ભવે છે. ટિંડલ અસર ઉદ્ભવવાનું કારણ કયું છે? પ્રકાશનું પ્રકિરણન થાય, પ્રકાશનું વિભાજન થાય કે પ્રકાશનું વક્રીભવન થાય? તો ટિંડલ અસર કઈ ઘટનાને કારણે ઉદ્ભવે છે? પ્રકાશનું પ્રકિરણ, એટલે ઓપ્શન નંબર 1. ત્યાર પછી ઉંદર એ ખાલી જગ્યા પ્રકારનું ઉપભોગી પ્રાણી. ઉપભોગી તો છે પણ કેવું? તૃણાહારી છે, વિઘટક છે કે સર્વાહારી? તો ઉંદરનો સમાવેશ શેમાં થશે? તો ઉંદરનો સમાવેશ થાય છે સર્વાહારી, કારણ કે ઘાસ અને માંસ બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આગળ જોઈએ. નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખરા ખોટા લખો. માર્ક્સ છે 4. પ્રશ્ન નંબર 13. દાંતની ઉપરનું આવરણ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું છે. ઉપરનું આવરણ છે કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું. વિધાન સાચું છે કે ખોટું? ઝડપથી આન્સર લખજો. વિધાન કેવું છે? સાચું. તો કેલ્શિયમ ફોસ્ફેટનું અણુસૂત્ર શું થાય છે? તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આન્સર લખવાનો છે. ઉપરનું આવરણ જે ઇનેમલ છે કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું છે, પરંતુ એનું અણુસૂત્ર શું થશે? ઝડપથી આન્સર કોમેન્ટ બોક્સમાં લખજો. ત્યાર પછી આગળ. પરાવર્તી ક્રિયાનું સંચાલન હૃદય દ્વારા થાય છે. આ વિધાન સાચું છે કે ખોટું? તો શું છે? ખોટું. કારણ કે પરાવર્તી ક્રિયાનું સંચાલન કોના દ્વારા થાય? હૃદય દ્વારા થતું નથી. પરાવર્તી ક્રિયાનું સંચાલન થાય છે મગજ દ્વારા. ત્યાર પછી આગળ. વાહનની પાછળનું દ્રશ્ય જોવા માટે ખાલી જગ્યા અંતર્ગોળ અરીસો વપરાય છે. પાછળનું દ્રશ્ય જોવું હોય તો અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય. આ વિધાન પણ કેવું છે? ખોટું. આગળ જોઈએ. વિઘટકો એ કુદરતી સફાઈ કામદારો છે. વિઘટકો છે એને કુદરતી સફાઈ કામદારો તરીકે ઓળખવામાં આવે છે. તો આ વિધાન કેવું છે? સાચું. કારણ કે વિઘટકો શું કરે છે? જે માંસ છે, ગંદકી છે, એમને દૂર કરે છે અને વિવિધ પદાર્થોનું વિઘટન કરે છે. પરિણામે એને કુદરતી સફાઈ કામદારો તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 4. નીચે આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. એમના પણ કેટલા ગુણ છે? 4. પ્રશ્ન નંબર 17. સલ્ફરના 2 ઓક્સાઇડના અણુસૂત્ર લખો. સલ્ફરના જે જુદા જુદા ઓક્સાઇડ છે એમાં કોઈ પણ 2 ઓક્સાઇડ લખવાના છે. તો એક છે SO2 અને બીજું છે SO3. અણુસૂત્ર જ લખવાના છે. SO2 એટલે સલ્ફર ડાયોક્સાઇડ ને SO3 એટલે સલ્ફર ટ્રાયોક્સાઇડ. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 18. શા માટે એસિડ પાણીની ગેરહાજરીમાં એસિડિક વર્તણૂક દર્શાવતા નથી? પાણી ન હોય તો એસિડિક વર્તણૂક શા માટે દર્શાવી શકતા નથી? કારણ કે પાણીની ગેરહાજરીમાં એસિડ છે H+ આયનો મુક્ત કરી શકતા નથી. એસિડિક વર્તણૂક માટે કયા આયનો જવાબદાર છે? તો H+ આયનો જવાબદાર છે. આમ પાણીની ગેરહાજરીમાં એસિડ H+ આયનો મુક્ત કરી શકતા ન હોવાને કારણે તેઓ એસિડિક વર્તણૂક દર્શાવી શકતા નથી. આગળ જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 19. સજીવમાં નિયંત્રણ અને સંકલન તંત્રની શું જરૂરિયાત છે? નિયંત્રણ શા માટે હોવું જોઈએ અને સંકલન શા માટે જરૂરી છે? તો બહુકોષી સજીવમાં શરીરનું આયોજન કેવું હોય છે? સૌપ્રથમ તો જટિલ હોય છે. વિવિધ પ્રકારની પેશીઓ અને જુદા જુદા પ્રકારના અંગો હોય છે. ભેગા મળીને બહુકોષી સજીવોમાં વિશિષ્ટ પ્રકારના એટલે જુદા જુદા કાર્ય કરે છે. તેથી જ બધા અંગો યોગ્ય રીતે ભેગા મળીને સંકલિત રીતે કાર્ય કરી શકે તે માટે નિયંત્રણ અને સંકલન તંત્ર જરૂરી છે. આથી મનુષ્યના શરીરમાં નિયંત્રણ અને સંકલન માટે ખૂબ જ વિકસિત એવું ચેતાતંત્ર અને સાથે સાથે વિવિધ પ્રકારના અંતઃસ્રાવોનો સ્રાવ કરતો અંતઃસ્રાવી તંત્ર હોય છે, જેનો યોગ્ય રીતે વિકાસ થયેલો હોય છે. આગળ જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 20. UNEPનું પૂર્ણ નામ જણાવો. આ સવાલ ખાસ IMP છે. ચેપ્ટર નંબર 13નો. UNEPનું પૂર્ણ નામ શું થાય? તો યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, જેને ગુજરાતીમાં કહેવાય છે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ. આગળ જોઈએ. નેક્સ્ટ જોડકા જોડો, જેમાં કોલમ 1માં આપેલું છે ઇન્સ્યુલિન અને બીજું છે ઇન્સ્ટ્રોજન. કોલમ 2માં છે ઓપ્શન નંબર A રુધિરમાં શર્કરાના પ્રમાણનું નિયમન કરે છે, શ્વાસોશ્વાસ અને હૃદયના ધબકારા વધારે છે, અને ઓપ્શન C માસિક ચક્રનું નિયમન કરે. ઝડપથી આન્સર આપજો. ઇન્સ્યુલિન કઈ ક્રિયા સાથે સંકળાયેલું છે? 22 કરીને A, B કે C લખવાનો છે કોમેન્ટ બોક્સમાં. ઇન્સ્યુલિન કઈ ક્રિયા સાથે સંકળાયેલું છે? તો આપણને ખ્યાલ જ છે, રુધિરમાં શું કરે છે? શર્કરાના પ્રમાણનું નિયમન કરે છે. ત્યાર પછી આગળ જોઈએ. ઇન્સ્ટ્રોજન. ઇન્સ્ટ્રોજન સ્ત્રીઓમાંથી સ્ત્રાવ થાય તો કઈ કાર્ય કરશે?
તો ખ્યાલ આવી જાય ઓપ્શન નંબર C એટલે માસિક ચક્રનું નિયમન કરે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 23 ફરી પાછા જોડકા છે. 23 છે સ્વયંપોષી અને 24 છે પ્રાથમિક ઉપભોક્તા. કોલમ 2 આપેલા છે ઓપ્શન નંબર 1 કાર્બનિક દ્રવ્યોનું અકાર્બનિક દ્રવ્યોમાં રૂપાંતરણ, અકાર્બનિક દ્રવ્યોનું સૌર ઉર્જાની મદદથી કાર્બનિક દ્રવ્યોમાં રૂપાંતરણ અને વનસ્પતિ આહારી. તો સ્વયંપોષી સજીવો કોને કહેવાય? તો શું કરે? સ્વયંપોષી એટલે જાતે ખોરાક બનાવતા હોય. જાતે ખોરાક બનાવવા શેનો ઉપયોગ કરે? સૂર્યપ્રકાશનો. એટલે આપણો આન્સર શું આવશે 22 એ. અકાર્બનિક દ્રવ્યોનું સૌર ઉર્જાની મદદથી કાર્બનિક દ્રવ્યોમાં રૂપાંતરણ કરે છે. ત્યાર પછી પ્રાથમિક ઉપભોક્તા. પ્રાથમિક ઉપભોક્તા કોને કહેવામાં આવે છે? વનસ્પતિ આહાર એટલે જે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય એવા સજીવો. આગળ જોઈએ નેક્સ્ટ વિભાગ બી. વિભાગ બીમાં શું હોય છે? નીચે આપેલા પ્રશ્નોના 40 થી 50 શબ્દોની મર્યાદામાં માંગ્યા મુજબ ઉત્તર લખો. જેમાં દરેક પ્રશ્નના 2 ગુણ હશે. એમાં કોઈ પણ 9 પ્રશ્ન લખવાના છે જેમના કુલ ગુણ થાય છે 18. શરૂ કરીએ પ્રશ્ન નંબર 25. ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપો. એટલે ઉદાહરણ સાથે એમને સમજાવવાનું છે. તો ઉષ્માક્ષેપક એટલે શું? તો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે સાથે નિપજ ઉત્પન્ન થાય એમની સાથે સાથે ઉષ્મા પણ ઉત્પન્ન થતી હોય એવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક કહે છે. ઉદાહરણ તરીકે કળી ચૂનાની જ્યારે પાણી સાથેની પ્રક્રિયા કરવામાં આવે છે તો એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આ ઉપરાંત બીજું, જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે સાથે ઉષ્માનું શોષણ થતું હોય, ઉષ્મા ઉત્પન્ન નથી થતી પરંતુ ઉષ્માની જરૂર પડે એટલે શોષણ થતું હોય તો એ પ્રક્રિયાને ઉષ્મા શોષણ પ્રક્રિયા કહે છે. ઉદાહરણ તરીકે બેરિયમ હાઇડ્રોક્સાઇડની એમોનિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા છે ઉષ્મા શોષક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 26. તટસ્થીકરણની પ્રક્રિયા કોને કહે છે અને તેમના 2 ઉદાહરણ આપો. તટસ્થીકરણ એટલે શું? તો જે પ્રક્રિયામાં એસિડ અને બેઝ બંને વચ્ચે પ્રક્રિયા થાય અને પ્રક્રિયા થઈને નિપજમાં ક્ષાર અને પાણી બને તો એ પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહે છે. ઉદાહરણ તરીકે બેઝ તરીકે લેવાનું છે NaOH અને એસિડ લીધું છે આપણે HCl. તો NaOH અને HCl વચ્ચે પ્રક્રિયા થાય તો NaCl સાથે જોડાઈ જાય NaCl નો ક્ષાર આપે છે. આ ઉપરાંત H અને OH ભેગા મળીને H2O પાણીનું નિર્માણ કરે છે. ત્યાર પછી બીજું ઉદાહરણ છે બેઝ તરીકે લીધું છે KOH, એસિડમાં લીધું છે H2SO4 જેમાં પણ પોટેશિયમ છે SO4 સાથે જોડાઈ જાય ને K2SO4 સ્વરૂપે ક્ષાર આપે છે. આ બાજુથી H2 અને અહીંયાથી OH જોડાઈને પાણીનો અણુ H2O મુક્ત કરે છે. આમ ટૂંકમાં તટસ્થીકરણની પ્રક્રિયાને જો દર્શાવીએ તો શું કહી શકાય? એસિડ પ્લસ બેઝ નિપજ તરીકે આપણને ક્ષાર અને પાણી પ્રાપ્ત થાય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 27. સાંદ્ર એસિડને મંદ કરતી વખતે શા માટે તેને પાણીમાં ઉમેરવામાં આવે છે? એટલે એસિડને જો મંદન કરવું છે, ઓછું સાંદ્ર કરવું છે તો એને પાણીમાં શા માટે ઉમેરવામાં આવે છે? આ સવાલ પણ મોસ્ટ આઈએમપી છે. શા માટે એવું કરવામાં આવે? તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને અથવા તો કોઈ પણ એસિડને મંદ કરતી વખતે જો એસિડમાં પાણી ઉમેરવામાં આવે એટલે એસિડનો બીકર ભરીને એની અંદર પાણી એડ કરો છો તો આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ખૂબ જ ઉત્પન્ન થાય છે એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. પરિણામે શું થાય છે? જે મિશ્રણ હોય છે એમને બહારની તરફ ઉછાળી શકે છે. બહાર ઉછળે તો આપણે નજીક ઊભા હોય તો આપણને દાઝી જવાની શક્યતા વધેલી છે. આ ઉપરાંત ઘણી વખત એમાં ઉષ્મા એટલી બધી ઉત્પન્ન થાય છે એટલે સ્થાનિક ઉષ્માને કારણે જે કાચના પાત્રમાં આપણે એસિડ ભરેલો હોય છે કાચનું પાત્ર પણ તૂટી શકે છે. આથી એસિડને હંમેશા મંદ કરતી વખતે એસિડને શેમાં ઉમેરવાનો? પાણીમાં ઉમેરવાને બદલે પાણીની અંદર ખૂબ જ ધીમે ધીમે શું કરવાનું? હલાવતા જવાનું અને ધીમે ધીમે એસિડ ઉમેરવો જોઈએ. પરિણામે જે ઉષ્મા ઉત્પન્ન થાય છે એ ઉષ્મા આખા જ સમગ્ર પાત્રમાં પ્રસરી જાય છે. પરિણામે જે કાચનું પાત્ર તૂટી જવાની શક્યતા અને દાઝી જવાની શક્યતા છે એ શક્યતા શું થાય છે? નહિવત થઈ જાય છે. એટલે આપણને કોઈ પણ પ્રકારની હાનિ થતી નથી. એટલે પાણીનું બીકર ભરવાનું ને એમની અંદર ધીમે ધીમે હલાવતા હલાવતા ટીપા ટીપા સ્વરૂપે એસિડ ઉમેરવાનું એટલે ઉષ્મા આખા દ્રાવણમાં પ્રસરી જાય. આગળ જોઈએ પ્રશ્ન નંબર 28. રાસાયણિક ગુણધર્મોના આધારે ધાતુઓ અને અધાતુઓ વચ્ચેનો તફાવત લખવાનો છે. તફાવત લખવાનો છે પણ કયા ગુણધર્મો લેવાના છે? રાસાયણિક ગુણધર્મો. જોઈએ તો ધાતુ તત્વો હંમેશા કેવા હોય છે? વિદ્યુત ધનમય તત્વ છે. જ્યારે અધાતુ તત્વો વિદ્યુત ઋણમય તત્વ છે. ત્યાર પછી ધાતુઓ એ ઓક્સાઇડના જલીય દ્રાવણો
બેઝિક હોય છે. ધાતુઓમાં જે એના ઓક્સાઇડના જે દ્રાવણો છે એ હંમેશા કેવા હોય છે? બેઝિક. જ્યારે અધાતુના ઓક્સાઇડના જે દ્રાવણો છે એ હંમેશા એસિડિક હોય છે. યાદ કેમ રાખવાનું? અધાતુ આવે એટલે અધાતુના ઓક્સાઇડ કેવા હોય છે? એસિડિક. જ્યારે ધાતુના ઓક્સાઇડ કેવા હોય છે? બેઝિક. ત્યાર પછી જો મંદ એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ધાતુઓ હાઇડ્રોજન વાયુ આપે છે, અને જો અધાતુની મંદ એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો અધાતુ હાઇડ્રોજન વાયુ આપતી નથી. આ ઉપરાંત તેના ઓક્સાઇડ બેઝિક હોય છે, સાથે સાથે ઉભયગુણી પણ ઘણી વખત જોવા મળે છે. ઉદાહરણ તરીકે Na2O અને Al2O3. જ્યારે અધાતુના ઓક્સાઇડ એસિડિક અથવા તો તટસ્થ સ્વભાવના હોય છે. ઉદાહરણ તરીકે SO2 અને CO. ત્યાર પછી નેક્સ્ટ, તેના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 1, 2 અથવા તો 3 ઇલેક્ટ્રોન હોઈ શકે છે. જ્યારે અધાતુના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 3 થી વધારે અથવા તો 5, 6 અને 7 ઇલેક્ટ્રોન જોવા મળે છે. આગળ જોઈએ નેક્સ્ટ, પ્રશ્ન નંબર 29. ફરી પાછો તફાવત આપવાનો છે, પરંતુ શેનો? ધમની અને શિરા. તો ધમની એટલે શું? હૃદયથી વિવિધ અંગો તરફ જે રુધિર લઈ જાય છે એ રુધિર લઈ જતી રુધિર વાહિનીને ધમની કહે છે. જ્યારે વિવિધ અંગોમાંથી હૃદય તરફ રુધિરને લઈ જતી રુધિરનું વહન કરતી રુધિર વાહિનીને શિરા કહે છે. ધમનીમાં રુધિર ઊંચા દબાણથી વહન પામે છે, કારણ કે હૃદયમાંથી જાય છે એટલા માટે. જ્યારે વિવિધ અંગોમાંથી વપરાઈને રુધિર ફરી પાછું હૃદયમાં આવે છે એટલે શિરામાં રુધિર નીચા દબાણે વહન પામે છે. ઊંચા દબાણે વહન પામે છે, પરિણામે ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે, જ્યારે શિરાની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક જોવા મળે છે. ત્યાર પછી અંગો કે પેશીઓમાં જાય ત્યારે ધમની રુધિર કેશિકાઓમાં વિભાજિત થઈ જાય છે. જ્યારે અંગો કે પેશીઓમાં રુધિર કેશિકાઓ મળીને શિરા બનાવે. ધમની રુધિર કેશિકામાં વિભાજિત થાય છે, જ્યારે શિરામાં રુધિર કેશિકાઓ ભેગી થાય અને શિરાનું નિર્માણ કરે છે. ધમનીમાં હંમેશા O2 યુક્ત રુધિરનું વહન પામે છે, પરંતુ અપવાદ તરીકે આવે છે ફુફ્ફુસીય ધમની, જેમાંથી CO2 યુક્ત રુધિરનું વહન થાય છે. જ્યારે શિરામાં હંમેશા CO2 યુક્ત રુધિરનું વહન પામે છે અથવા તો O2 વિહીન રુધિર વહન પામે છે. અપવાદમાં આવે છે ફુફ્ફુસીય શિરા, જેમાં O2 યુક્ત રુધિરનું વહન થાય છે. આગળ જોઈએ નેક્સ્ટ, પ્રશ્ન નંબર 30. પ્રકાશ સંશ્લેષણ એટલે શું? પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ લખવાનું છે, અને સાથે સાથે આ પ્રક્રિયામાં જે ઘટના થાય છે ઘટનાનું પણ વર્ણન કરવાનું છે. તો પ્રકાશ સંશ્લેષણ એટલે શું? તો ક્લોરોફિલ ધરાવતા સજીવો કોની મદદથી? તો સૂર્યપ્રકાશ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો યોગ્ય રીતે ઉપયોગ કરીને સરળ કાર્બોદિત એટલે કે ગ્લુકોઝ સ્વરૂપે પોતાનો ખોરાક તૈયાર કરે છે. આ પ્રક્રિયાને શું કહેવાય? પ્રકાશ સંશ્લેષણ. 3 વસ્તુની જરૂર પડશે: સૂર્યપ્રકાશ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. આ ત્રણેય વસ્તુનો ઉપયોગ કરીને ખોરાક બનાવે છે. તો સમીકરણ શું લખાય? કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2, પાણી એટલે H2O અને સૂર્યપ્રકાશ એટલે ક્લોરોફિલ સૂર્યપ્રકાશની સાથે પ્રક્રિયા કરે છે અને આપણને ખોરાક ગ્લુકોઝ સ્વરૂપે, જેનું અણુસૂત્ર છે C6H12O6, સાથે સાથે ઉપનિપજ તરીકે O2 અને પાણીનો અણુ છૂટો પડે છે. આ પ્રક્રિયામાં કઈ કઈ ઘટનાઓ થાય છે? તો 3 ઘટનાઓ મુખ્ય છે. સૌપ્રથમ શું થાય છે? તો ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ થાય છે. વનસ્પતિના જે હરિતકણમાં ક્લોરોફિલ રહેલો છે એમના દ્વારા પ્રકાશ ઉર્જા એટલે સૂર્યપ્રકાશની ઉર્જાનું શોષણ થાય. ત્યાર પછી શોષિત થયેલી પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થાય છે. સાથે સાથે પાણીના અણુઓનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં શું થાય છે? વિઘટન થાય છે, શોષણ થાય. ત્યાર પછી રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થઈ જાય અને પાણીના અણુઓનું વિઘટન થાય છે. ત્યારબાદ કાર્બન ડાયોક્સાઇડ છે એમનું કાર્બોદિત એટલે ગ્લુકોઝમાં રિડક્શન થાય છે, શોષણ થાય, ઉર્જામાં રૂપાંતરણ થાય અને સાથે વિઘટન થાય, અને ત્રીજું આવશે રિડક્શન. આગળ જોઈએ નેક્સ્ટ, પ્રશ્ન નંબર 31. પરાવર્તી ક્રિયામાં મગજની ભૂમિકા શું છે? પરાવર્તી ક્રિયા છે એમાં મગજ શું કાર્ય કરે? તો સામાન્ય રીતે પરાવર્તી ક્રિયા કરોડરજ્જુ વડે દર્શાવાય છે, એટલે નિયંત્રણ કરોડરજ્જુ દ્વારા થાય છે. તેમાં મગજની કોઈ પણ પ્રકારની સક્રિય ભૂમિકા રહેલી નથી. આમ છતાં ઘણી વખત પૂર્વવત સૂચનાઓ મગજ સુધી લઈ જાય છે. અમુક સૂચનાઓ છે, જૂની જે સૂચનાઓ હોય છે મગજ સુધી પહોંચી શકે છે. કેટલીક વખત પરાવર્તી ક્રિયાઓ જેવી કે સ્વાદિષ્ટ ખોરાકને જોતા મોંમાં પાણી વળવું એટલે પાણી આવી જવું, આ ઉપરાંત હૃદયના ધબકારા, શ્વાસોશ્વાસ, ઉરોદર પટલનું હલનચલન, છીંક ખાવી, બગાસું આવવું,
આંખના પલકારા વગેરે ક્રિયાઓમાં શું છે? મગજ સંકળાયેલું છે. આ બધી પરાવર્તિત જ ક્રિયાઓ છે, પરંતુ એમની સાથે કોણ સંકળાયેલું છે? મગજ સંકળાયેલું છે. આ ઉપરાંત બીજી પરાવર્તિત ક્રિયાઓ અચાનક ગરમ વસ્તુને હાથ અડકતા હાથનું પાછું ખેંચાઈ જવું, હાથમાં કોઈ પણ પિન વાગે અથવા તો કોઈ પણ વસ્તુ ઉપર પગ પડે વગેરે જેવી ક્રિયાઓ છે. પરાવર્તિત ક્રિયા એમાં મગજ સંકળાયેલું નથી, પરંતુ કઈ પરાવર્તિત ક્રિયા? સ્વાદિષ્ટ ખોરાકને જોતા મોંમાં પાણી એટલે આપણને પાણીપુરી, પીઝા, બર્ગર એવું સાંભળીએ, નામ સાંભળીએ અથવા તો એ વસ્તુને જોઈ છે એટલે મોંની અંદર પાણી આવે છે. હૃદયના ધબકારા દોડીએ અથવા તો કોઈ પણ વસ્તુનો ડર લાગે ત્યારે અચાનક ધબકારા વધી જવા, સાથે સાથે શ્વાસોશ્વાસનો દર વધવો, ઉરોદર પટલે પેટનું જે હલનચલન થાય છે, છીંક આવવી, બગાસો આવવું, આંખના જે પલકારા છે વગેરે જે પરાવર્તિત ક્રિયાઓ છે એમાં મગજ સંકળાયેલું છે. ત્યાર પછી આગળ જોઈએ 32. કરોડરજ્જુમાં જો ઈજા થાય તો કયા કયા સંકેતો આવવામાં ખલેલ પહોંચે છે? કરોડરજ્જુમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તો શું આપણને હાનિ થાય? તો કરોડરજ્જુમાં ઈજા થવાથી નીચે મુજબના સંકેતોમાં ખલેલ પહોંચે છે. કયું? પરાવર્તિત ક્રિયા થતી નથી. કરોડરજ્જુ દ્વારા જે પરાવર્તિત ક્રિયા નિયંત્રિત થાય, કરોડરજ્જુમાં કોઈ પણ પ્રકારની ખામી ઉદ્ભવે તો પરાવર્તિત ક્રિયા થઈ શકતી નથી. આ ઉપરાંત શું થાય? શરીરના વિવિધ પ્રકારના અંગોમાંથી મગજ તરફ જતા સંવેદી ઉર્મિ વેગો કરોડરજ્જુમાંથી પસાર થઈ શકતા એટલે જે સંવેદનાનું આપણે વહન કરવું છે એ સંવેદનાનું વહન કરોડરજ્જુમાંથી વહન થઈ શકતું નથી. સાથે સાથે મગજમાંથી શરીરના વિવિધ અંગો તરફ જતા ચાલક અથવા તો પ્રેરક ઉર્મિવેગ છે એ પણ કરોડરજ્જુમાંથી પસાર થઈ શકતા નથી. એટલે સંવેદનાનું વહન થઈ શકતું નથી. સાથે સાથે જે પ્રતિચાર તૈયાર કરેલો હોય એ પ્રતિચારનું વહન પણ કરોડરજ્જુમાંથી થઈ શકતું નથી. પરિણામે કોઈ પણ પ્રકારની પરાવર્તિત ક્રિયા થતી નથી. તમામ પ્રક્રિયાઓ શું થાય છે? અહીંયા અટકી જાય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 33, જેમાં શું છે? 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ અરીસો અહીંયા આપેલો છે. અરીસો પણ કેવો છે? બહિર્ગોળ. જેમાં 10 સેન્ટીમીટર દૂર વસ્તુને મૂકેલ છે એટલે વસ્તુ અંતર આપી દીધું અને કેન્દ્ર લંબાઈ એટલે f પણ આપી દીધી. તો આપણે શું મેળવવાનું છે? પ્રતિબિંબનું સ્થાન અને પ્રતિબિંબનો પ્રકાર જણાવવાનો છે. તો જોઈએ વસ્તુ અંતર u, બહિર્ગોળ અરીસા માટે u હંમેશા કેવું હોય છે? ઋણ -10. બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી આપેલી છે? 15 સેન્ટીમીટર. શોધવાનું છે પ્રતિબિંબ અંતર. અરીસાનું સૂત્ર તો ખ્યાલ જ છે, 1/u + 1/v બરાબર 1/f. આ સૂત્રમાં ઉપર મુજબની કિંમત મૂકીએ અને 1/v ને કરતા બનાવીએ તો શું થાય? u એટલે 1/-10, 1/v તો એમ જ આપણે શોધવાનું છે. કેન્દ્ર લંબાઈ 1/f, જેમાં 1/v ને કરતા બનાવે એટલે આ માઇનસ છે અને બરાબરની આ બાજુ જાય એટલે શું આવી જાય? પ્લસ. જેનું સાદુરૂપ આપીએ એટલે 1/v મળે છે 1/6, તો v બરાબર કેટલું થઈ જાય? 6 સેન્ટીમીટર. આ પ્રતિબિંબનું મૂલ્ય છે એ કેવું મળે છે આપણને? અહીંયા ધન પ્રાપ્ત થાય છે. જે શું દર્શાવે છે? તો પ્રતિબિંબ અરીસાની પાછળની તરફ રચાય છે. કઈ બાજુ? પાછળ. આમ પ્રતિબિંબ અરીસાની પાછળ 6 સેન્ટીમીટર જેટલું દૂર મળે છે અને અરીસો બહિર્ગોળ છે એટલે પ્રતિબિંબ કેવું હશે? આભાસી, ચત્તુ અને વસ્તુ કરતાં નાનું પણ પ્રાપ્ત થાય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 34. માનવની સામાન્ય આંખ 25 સેન્ટીમીટરથી નજીક રાખેલી વસ્તુઓને સ્પષ્ટપણે કેમ રીતે જોઈ શકતી નથી? આપણું સામાન્ય દ્રષ્ટિઅંતર કેટલું છે? 25 સેન્ટીમીટર. એના કરતાં વધારે નજીક વસ્તુને રાખેલી હોય તો શા માટે આપણને વસ્તુ યોગ્ય રીતે દેખાતી નથી? તો નજીકની વસ્તુને જ્યારે જોવી હોય ત્યારે સિલિયરી સ્નાયુઓ છે એમને શું કરવું પડે છે? યોગ્ય પ્રમાણમાં સંકોચાવવું પડે છે, એટલે સંકોચન કરવું પડે છે. પરિણામે આંખનો લેન્સ મધ્યમાંથી કેવો થાય છે? જાડો થાય છે અને તેની કેન્દ્ર લંબાઈ પણ કેવી થાય છે? ઘટી જાય છે. નજીકની વસ્તુ જોવી હોય તો સિલિયરી સ્નાયુનું સંકોચન થાય. સંકોચન થાય એટલે આંખનો લેન્સ જાડો થાય અને કેન્દ્ર લંબાઈ ઘટે. પરંતુ સિલિયરી સ્નાયુ અમુક હદથી વધારે સંકોચાઈ શકતા નથી. એટલે એમને સંકોચન કરવાની પણ નિશ્ચિત હદ છે, એના કરતાં વધારે એમનું સંકોચન થઈ શકતું નથી. તેથી 25 સેન્ટીમીટર અંતરની નજીકની વસ્તુ છે ને આપણે સ્પષ્ટ રીતે જોઈ શકાતી નથી. બીજા શબ્દોમાં કહીએ તો સામાન્ય આંખ 25 સેન્ટીમીટરથી નજીકની વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકતી નથી, કારણ કે તેની બધી જ સમાવેશ ક્ષમતા પહેલેથી જ કેવી હોય છે? ખર્ચાઈ જાય છે, એટલે ઉપયોગમાં લેવાઈ ગયેલી હોય છે. શેમાં ઉપયોગમાં લેવાય? તો સિલિયરી સ્નાયુઓ જે સંકોચન પામે છે, આંખનો લેન્સ જાડો થાય છે, એ જાડો કરવામાં એની જે ક્ષમતા હોય છે, જે ઉર્જા હોય છે, બધી એમાં વપરાઈ જાય છે. ત્યારબાદ તેમની પાસે ઉર્જા બચતી નથી. પરિણામે છે વધારે પ્રમાણમાં જાડો થઈ શકતો નથી અને એનું સંકોચન પણ થઈ શકતું નથી. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 35.
મેઘધનુષની રચના આકૃતિ દોરીને સમજાવો. આ સવાલ પણ વધારે મોસ્ટ આઈએમપી છે. મેઘધનુષ એ વરસાદ પડ્યા પછી આકાશમાં જોવા મળતા પ્રાકૃતિક વર્ણપટનું ઉદાહરણ છે. આ લાઈન 1 માર્ક્સ માટે પણ આઈએમપી છે. ક્યારે જોવા મળે છે? તો વરસાદ પડ્યા પછી. અને કેવો વર્ણપટ છે? તો પ્રાકૃતિક વર્ણપટ. મેઘધનુષ એ ખાલી જગ્યા વર્ણપટ છે, તો પ્રાકૃતિક. ચોમાસામાં વાતાવરણમાં લટકતા પાણીના સૂક્ષ્મ બુંદો પર જ્યારે આપાત થતા સૂર્યપ્રકાશનું સૌપ્રથમ વક્રીભવન થાય છે, ત્યારબાદ વિભાજન થાય છે, જેમના લીધે આપણને મેઘધનુષ રચાય છે. શું થાય છે? તો મેઘધનુષ હંમેશા આકાશમાં સૂર્યની વિરુદ્ધ દિશામાં જ રચાય છે. તેના કારણે સૂર્ય તરફ પીઠ ફેરવીને જ્યારે ઊભા રહીએ છીએ ત્યારે આકાશમાં આપણે મેઘધનુષ જોઈ શકીએ છીએ. જેમાં કઈ પ્રક્રિયા થાય? તો પાણીના જે બુંદો અતિ નાના, જે નાના બુંદો છે એ ખૂબ જ નાના, એક તો પ્રિઝમ તરીકે વર્તે છે. પ્રિઝમમાંથી શું થાય? આપાત પ્રકાશનું જુદા જુદા રંગોમાં વિભાજન થાય છે. કારણ કે બુંદમાં દાખલ થતા પ્રકાશનું સૌપ્રથમ વક્રીભવન થશે અને વિભાજન થાય છે. ત્યારબાદ વક્રીભવન અને વિભાજન થઈ જાય ત્યાર પછી આંતરિક પરાવર્તન થાય છે અને અંતે બુંદમાંથી બહાર નીકળતા પ્રકાશનું ફરી પાછું વક્રીભવન થાય છે. પ્રથમ વક્રીભવન અને વિભાજન, ત્યારબાદ આંતરિક પરાવર્તન અને અંતે ફરી પાછું શું થાય છે? વક્રીભવન થાય છે. અહીં આકૃતિમાં પણ આપણને દર્શાવેલું છે. આ સવાલમાં આકૃતિ દોરવી પણ ફરજિયાત છે. સૂર્યપ્રકાશ અંદર પ્રવેશે છે, અંદર જાય છે એટલે વિભાજન અને વક્રીભવન થાય છે. ત્યારબાદ એમનું આંતરિક પરાવર્તન થાય છે અને બહાર નીકળે છે ત્યારે ફરી પાછું વક્રીભવન થાય છે. આકૃતિમાં આ ઘટના પાણીના અસંખ્ય બુંદો પૈકી માત્ર એક જ બુંદ વડે નમૂના રૂપે રચાતી દર્શાવેલ છે. એટલે પાણીના તો ઘણા બુંદો હોય છે, પરંતુ એમાંથી એક બુંદને આપણે ઝૂમ કરીને એટલે મોટું કરીને અહીંયા કેવા પ્રકારની ઘટના બને છે આકૃતિમાં દર્શાવેલી છે. આકૃતિ પરથી જાણી શકીએ છીએ કે પાણીનું બુંદ સૂર્યપ્રકાશના કિરણોનું એકવાર આંતરિક પરાવર્તન અને 2 વાર વક્રીભવન ઉપજાવે છે. એટલે શરૂઆતમાં વક્રીભવન થાય છે અને ત્યાર પછી અંતે એટલે 2 વાર વક્રીભવન થાય અને એકવાર શું થાય છે? પ્રકાશના કિરણનું આંતરિક પરાવર્તન થાય છે. આમ પ્રકાશના વિખેરણ અને આંતરિક પરાવર્તન, વિખેરણ એટલે વિભાજન અને આંતરિક પરાવર્તનને લીધે જુદા જુદા પ્રકારના રંગો અવલોકનકર્તાની આંખ સુધી પહોંચી જાય છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 36. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા માટે, એટલે કચરાની જે સમસ્યા છે એમને દૂર કરવા માટે તમે શું યોગદાન આપી શકો છો? તો પહેલું તો છે પેકિંગને ટાળીને છૂટા ફળો અને શાકભાજી ખરીદવા, એટલે પેકેટ્સનો ઉપયોગ ઓછો કરવાનો. ત્યાર પછી રેઝર, પેન વગેરે જેવી વસ્તુઓનો છે વારંવાર ઉપયોગ કરી શકાય તેવી ખરીદવી, એટલે એકવાર ઉપયોગ કરી શકાય ત્યાર પછી ફેંકી દેવી જોઈએ એવી વસ્તુઓનો ઉપયોગ ટાળવાનો. પુનઃ ઉપયોગ કરી શકાય તેવા બાળોટિયા એટલે નેપી પેડને વાપરવાના. આ ઉપરાંત વસ્તુઓ ભરવાની જે થેલીઓ છે એમને પણ પુનઃ વપરાશમાં લઈ શકાય તેવી ખરીદવાની, એટલે કાપડની થેલીઓ બનાવવાની. પુનઃ રિચાર્જ કરી શકાય તેવી બેટરી ખરીદવાની. જૂના કપડાં અને બૂટને ફેંકી ન દેતા કોઈકને દાનમાં આપી દેવાનો. કાગળના ટુકડા કે કાગળની પાછળની બાજુનો પુનઃ ઉપયોગ કરવાનો, એટલે ખાલી પેજને નહીં ફેંકવાનું. ત્યાર પછી રસોડામાં જેવો કચરો ઉદ્ભવે, એટલે રસોડાનો કચરો હોય એને તરત જ થેલીઓમાં ભરી દેવો અથવા તો કચરા પેટીની અંદર મૂકી દેવી. અને જ્યારે આ કચરા પેટી ભરાઈ જાય ત્યારબાદ તેનો યોજનાગત જગ્યાએ નિકાલ કરવો. આમ આ પગલાં દ્વારા ક્રમશઃ ઘરગથ્થુ કચરાનું ઉત્પાદન છે એમને ઘટાડી શકાય છે. આ ઉપરાંત પણ ઘણા પગલાં લેવા જોઈએ. કયું યોગદાન આપવું, જો તમને જાતે આવડે તો એ પોઈન્ટ પણ તમે આમાં એડ કરી શકો છો. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 37. એવી 2 રીતો દર્શાવો કે જેમાં જે અવિઘટનીય પદાર્થ પર્યાવરણને પ્રભાવિત કરે છે. અવિઘટનીય પદાર્થ છે એ પર્યાવરણને પ્રભાવિત કેવી રીતે કરે છે? તો એક તો છે પેસ્ટિસાઇડ્સ એટલે કીટનાશકો. જે કેવા છે? જે અવિઘટનીય પદાર્થો જે ભૂમિ અને પાણીનું પ્રદૂષણ કરે છે અને પરિણામે શું થાય છે? સજીવોમાં જૈવિક વિશાલન પ્રેરે છે, પ્રભાવિત કરે છે. એટલે પર્યાવરણને નુકસાન કરતા પદાર્થો જણાવવાના છે. એક આવ્યું છે કીટનાશકો, જેમને બીજું કહેવાય પેસ્ટિસાઇડ્સ. ભૂમિ અને પાણીમાં શું કરે છે? પ્રદૂષણ કરે છે. અને જો મનુષ્યના શરીરમાં પ્રવેશે એટલે સજીવોમાં દાખલ થાય તો જૈવિક વિશાલન પ્રેરે છે. આ ઉપરાંત જૈવ અવિઘટનીય પદાર્થો નિવસન તંત્રના કાર્યો, નિવસન તંત્ર દ્વારા કયા કાર્યો થાય? તો ઉર્જા અને વિવિધ દ્રવ્યોના વહનનું જે છે, ઉર્જાનું વહન અને દ્રવ્યોનું વહન થાય છે એ તમામ પ્રકારને શું કરે છે? અવરોધે છે. એટલે વહન આગળ થવા દેતા નથી. આગળ જોઈએ વિભાગ સી
જેમાં નીચે આપેલા પ્રશ્નોના 60 થી 80 શબ્દોની મર્યાદામાં ઉત્તર લખવાના છે. દરેક પ્રશ્નના 3 ગુણ છે. કોઈ પણ 6 પ્રશ્ન લખવાના હોય છે, જેમના કુલ ગુણ 18 છે. જોઈએ સવાલ નંબર 38, સંયોગીકરણની પ્રક્રિયા ઉદાહરણ આપીને દર્શાવો. આ સવાલ પણ મોસ્ટ આઈએમપી છે. સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું? તો જે રાસાયણિક પ્રક્રિયામાં 2 કે તેના કરતાં વધારે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય અને આપણને એક જ નિપજ પ્રાપ્ત થતી હોય તો એવી પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. સંયોગીકરણ એટલે યાદ રાખવાનું 2 કે તેના કરતાં વધારે પ્રક્રિયકો, નિપજ શું? 1. ઉદાહરણ તરીકે CaO એટલે કેલ્શિયમ ઓક્સાઇડ, જેને કહેવાય છે કળી ચૂનો અથવા તો ક્વિકલાઇમ. એની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો આપણને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ ઉત્પન્ન થાય છે. જેના અન્ય નામો છે લાઇમ વોટર, ફોડેલો ચૂનો અથવા તો ચૂનાનું નીતર્યું પાણી. અને સાથે સાથે શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે. ઉપરયુક્ત પ્રક્રિયામાં 2 પ્રક્રિયકો કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને એક જ નિપજ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે અને આ પ્રક્રિયામાં ઉષ્મા મુક્ત થાય છે. આમાં પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય? સંયોગીકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 39. ટૂંક નોંધ લખો. ધોવાનો સોડા, જેમનું અન્ય નામ છે વોશિંગ સોડા, એનું અણુસૂત્ર છે Na2CO3.10H2O. અથવા તો સવાલ એવો પૂછાઈ શકે છે, ધોવાના સોડાની બનાવટ અને ઉપયોગો જણાવો. તો શું આવશે? ધોવાના સોડાની બનાવટ તો બેકિંગ સોડા, જે ખાવાનો સોડા છે, એમને જો યોગ્ય પ્રમાણમાં ગરમ કરો તો સોડિયમ કાર્બોનેટ મળે છે. ખાવાનો સોડાનું અણુસૂત્ર છે NaHCO3 એટલે બેકિંગ સોડા. જો ગરમી આપવામાં આવે છે તો સોડિયમ કાર્બોનેટ એટલે Na2CO3 સાથે સાથે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ છૂટા પડે છે. આ સોડિયમ કાર્બોનેટનું પુનઃ સ્ફટિકીકરણ કરવામાં આવે છે. સ્ફટિકીકરણની પ્રક્રિયા કરો તો આપણને ધોવાનો સોડા પ્રાપ્ત થાય છે. એટલે Na2CO3 સોડિયમ કાર્બોનેટનું પાણી સાથેની પ્રક્રિયા કરાવે એટલે Na2CO3.10H2O એટલે ધોવાનો સોડા પ્રાપ્ત થાય છે. આ ધોવાનો સોડા એ કેવો છે? તો એ પદાર્થ છે બેઝિક ક્ષાર તરીકે ઓળખવામાં આવે છે. એના ઉપયોગો શેમાં થાય છે? તો કાચ અને સાબુ જેવા સંયોજનોના ઉત્પાદનમાં, કાચ અને સાબુના ઉત્પાદનમાં થાય છે. આ ઉપરાંત બોરેક્સ જેવા કે સોડિયમ સંયોજનોની બનાવટમાં, બોરેક્સમાં મોટા ભાગના પદાર્થો સોડિયમની સાથે સંયોજન બનાવે છે. એ સોડિયમની સાથે બોરેક્સ મણકા કસોટી હોય છે, એમાં ઉપયોગ થાય છે સંયોજન બનાવવામાં. આ ઉપરાંત ઘરમાં સફાઈ કરતા તરીકે, ત્યારબાદ પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે, કાગળ અને કાપડ ઉદ્યોગમાં થાય છે અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે પણ ધોવાના સોડાનો ઉપયોગ થાય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 40. તાંબુ એટલે કોપરના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજનની પદ્ધતિ આકૃતિ સહવર્ણો. આ સવાલ પણ મોસ્ટ આઈએમપી છે. કાચી ધાતુમાંથી મેળવેલી ધાતુ અશુદ્ધ હોય છે. આથી ધાતુનું શુદ્ધિકરણ કરવું શું છે? જરૂરી છે. જેમાં વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ એ અશુદ્ધ ધાતુઓના શુદ્ધિકરણ માટેની સૌથી વ્યાપક પ્રમાણમાં વપરાતી પદ્ધતિ પણ છે. જેમાં કઈ કઈ ધાતુઓ? તો અહીંયા જે ધાતુના નામ આપ્યા છે તમામ ધાતુઓના અણુસૂત્રો ઝડપથી કોમેન્ટ બોક્સમાં લખજો. એક છે કોપર, ત્યાર પછી ઝિંક, ટીન, નિકલ, ચાંદી અને સોના જેવી વગેરે ધાતુઓને શુદ્ધ કરવા માટે વિદ્યુત વિભાજનીય રિડક્શન કરવામાં આવે છે. જેમાં શું હોય છે? અશુદ્ધ ધાતુના જે સળિયા હોય છે, અશુદ્ધ ધાતુના સળિયાનો એનોડ બનાવવામાં આવે છે અને શુદ્ધ ધાતુની પાતળી પટ્ટીનો કેથોડ બનાવવામાં આવે છે. યાદ શું રાખવાનું? અશુદ્ધનો અ અને એનોડનો અ. એટલે અશુદ્ધ ધાતુનો એનોડ તરીકે અને શુદ્ધ ધાતુનો કેથોડ બનાવવામાં આવે છે. અને ધાતુના ક્ષારના દ્રાવણનો વિદ્યુત વિભાજ્ય તરીકે ઉપયોગ કરવામાં છે. એટલે જે ધાતુનું શુદ્ધિકરણ કરવાનું છે એ જ ધાતુનું ક્ષારનું દ્રાવણ લેવાનું છે. જોઈએ અહીં આકૃતિ પણ આપેલી છે. શુદ્ધ કોપરની પટ્ટી કેથોડ તરીકે કોપરનું કરવાનું છે અને અશુદ્ધ કોપરની પટ્ટી એનોડ તરીકે. ત્યારબાદ એમાં દ્રાવણ લીધું છે એસિડિક કોપર સલ્ફેટનું દ્રાવણ, કોપરનું શુદ્ધિકરણ કરવાનું છે. એમની અંદર જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે તો એનોડમાંથી કેટલીક ધાતુ દ્રાવણમાં ઓગળે છે અને તેટલા જ પ્રમાણમાં કેથોડ પર જમા થાય છે દ્રાવણમાંથી. અને દ્રાવણના તળિયે આપણને આકૃતિમાં એનોડિક પંખ એટલે અશુદ્ધિઓ દર્શાવેલી છે. જોઈએ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનોની ગોઠવણી કરો. ત્યારબાદ વિદ્યુત વિભાજ્યમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે તો એનોડમાંથી અશુદ્ધ ધાતુ વિદ્યુત વિભાજ્યમાં ઓગળે છે અને વિદ્યુત વિભાજ્યમાંથી સમતુલ્ય માત્રામાં એટલે એટલી જ માત્રામાં શુદ્ધ ધાતુ છે એ કેથોડની ઉપર જમા થાય છે.
ત્યાર પછી આગળ જોઈએ શું થાય છે, એનોડ ઉપર અશુદ્ધ કોપર છે એનું Cu+2 અને 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે છે એટલે ધાતુમાં રૂપાંતરિત થઈ જાય છે. કેથોડ ઉપર જે શુદ્ધ છે એમાં 2 ઇલેક્ટ્રોનની સાથે Cu શુદ્ધ બને છે. 2 ઇલેક્ટ્રોનને જો ઉડાડી દઈએ તો કુલ પ્રક્રિયા શું થાય, અશુદ્ધ કોપર માંથી શું બને છે, શુદ્ધ કોપર પ્રાપ્ત થાય છે. આમ દ્રાવ્ય અશુદ્ધિઓ દ્રાવણમાં જાય છે, જ્યારે ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ જેવી અદ્રાવ્ય અશુદ્ધિઓ છે પાત્રના તળિયે કાદવ સ્વરૂપે એટલે કે નિક્ષેપિત થાય છે, અને જે નિક્ષેપિત થાય છે નીચે જમા થાય છે, જેમને એનોડિક પંખ અથવા તો એનોડ પંખ તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 41, એકકોષી સજીવો કેવી રીતે પોષણ મેળવે છે. આ સવાલ પણ આઈએમપી છે. તો એકકોષી સજીવોમાં સમાવેશ થાય છે અમીબા અને પેરામિશિયમ જેવા સજીવોનો, જેમાં અમીબા કોષીય સપાટી પરથી, અમીબાની સપાટી પર શું આવેલા હોય છે, આંગળી જેવા અસ્થાયી પ્રવર્ધો એટલે ફૂટપાદ ની મદદથી ખોરાકનું શું કરે છે, ગ્રહણ કરે છે. આ પ્રવર્ધો ખોરાકના કણોને ઘેરી લે છે અને તેની સાથે સાથે જોડાણ કેળવીને અન્નધાનીનું નિર્માણ કરે છે. અને ટૂંકમાં લખવું હોય તો શું લખી શકાય કે અમીબાનો આકાર કેવો હોય છે, અનિયમિત હોય છે. પરિણામે ખોરાકના કણને જ્યારે જોઈએ છે આકૃતિમાં દર્શાવેલું, ખોરાકના કણને જોતા અમીબા છે ખોરાકની આસપાસ કૂટપાદ અથવા તો ખોટા પગનું નિર્માણ કરે છે અને ખોટા પગ દ્વારા ખોરાકના કણને ઘેરી લે છે. ત્યારબાદ ઘેરાયેલો ખોરાકનો સંગ્રહ શેમાં થાય છે, અન્નધાનીમાં થાય છે. આગળ જોઈએ, આ અન્નધાનીમાં શું થાય છે, તો જટિલ પદાર્થોનું વિઘટન સરળ પદાર્થોમાં થાય છે અને તે કોષરસની અંદર શું થાય છે, પ્રસરણ પામે છે. એટલે પ્રસરણની ક્રિયા દ્વારા વિવિધ પદાર્થોનું વહન થાય છે. ત્યારબાદ જે વધેલા અપાચિત દ્રવ્યો છે એમની કોષની સપાટી પર એટલે કોષ દિવાલ તરફ ગતિ કરે છે અને ત્યારબાદ કોષમાંથી શું થાય છે, બહાર નિકાલ પામે છે. એટલે કોષરસ પટલ તોડી અથવા કોષ દિવાલ તોડીને શરીરની બહાર નિકાલ પામે છે. અમીબાનું જોઈએ તો પેરામિશિયમમાં શું હોય છે, તો પેરામિશિયમમાં જે અમીબાની જેમ કોષોનો આકાર છે અનિયમિત હોતો નથી, પરંતુ કોષોનો આકાર કેવો હોય છે, નિશ્ચિત હોય છે. તે એક વિશિષ્ટ સ્થાન દ્વારા જ પોતાનો ખોરાક ગ્રહણ કરે છે. અમીબા જેમ ખોરાકના કણને જોતા કોઈ પણ જગ્યાએથી ખોટા પગનું નિર્માણ કરે એમ પેરામિશિયમમાં એવું બની શકતું નથી, જેમાં પક્ષમોની ગતિ દ્વારા એટલે પક્ષમો હોય છે એ ગતિ દ્વારા ખોરાક એક જે ચોક્કસ સ્થાન છે ત્યાં સુધી પહોંચે છે અને પક્ષમો કોષની સંપૂર્ણ સપાટીને ઢાંકીને રાખે છે. પક્ષમોની ગતિ કેવી હોય છે, સતત હલનચલન કરતા હોય છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 42, વનસ્પતિમાં પ્રકાશાવર્તન કેવી રીતે થાય છે. એટલે પ્રકાશાવર્તન દર્શાવે છે કેવી રીતે આપણને ખ્યાલ આવે છે. એના માટે એક પ્રયોગ કરવાનો છે. પ્રયોગ કરવા માટે સૌપ્રથમ સાધનોમાં કઈ કઈ વસ્તુ જોઈએ છે, તો એક તો ફ્લાસ્ક, તારની જાળી, એક તરફથી ખુલ્લા પુઠ્ઠાનું બોક્સ એટલે એક બાજુથી ખુલ્લું હોય એવું. પદાર્થોમાં કઈ વસ્તુની જરૂર પડશે, તો પાણી, 2-3 તાજા અંકુરિત વાલના બીજ એટલે જેમને આપણે વાવી શકીએ. આકૃતિમાં આપણને દર્શાવેલું છે અહીંયા 3 બાજુથી પુઠ્ઠું છે, એક બાજુથી ખુલ્લું છે. બારીમાંથી સૂર્યનો પ્રકાશ આવે છે. ફ્લાસ્કની અંદર જે આપણે વાલના બીજ અંકુરિત કરેલા હતા, વાવેલા હતા, એમાંથી વાલનો છોડ બહાર નીકળ્યો છે અને જે બાજુથી પ્રકાશ આવે છે એ બાજુ છોડ શું દર્શાવે છે, નમેલો દર્શાવે છે. અને મૂળ છે એ પ્રકાશની વિરુદ્ધ બાજુએ પણ વળેલો એટલે પ્રકાશનું આવર્તન દર્શાવે છે. જોઈએ પદ્ધતિમાં શું કરવાનું છે, તો શંકુ આકારના ફ્લાસ્કની અંદર પહેલા તો પાણી ભરવાનું છે. ત્યારબાદ ફ્લાસ્કની ગ્રીવા એટલે ઉપરનું જે ઢાંકણ છે એ ઢાંકણને તારની જાળીની મદદથી ઢાંકવા એટલે ઢાંકણને બંધ કરવાનું છે. ત્યારબાદ તાજા અંકુરિત 2-3 વાલના બીજને તારની જાળી ઉપર મૂકો એટલે જાળી ઉપર જ મૂકી દેવાના છે. એક બાજુથી ખુલ્લા પુઠ્ઠાનું બોક્સ લ્યો અને તેમાં ફ્લાસ્ક મૂકી દો એટલે એક બાજુનો ભાગ ખુલ્લો હોય એવું બોક્સ લઈને પુઠ્ઠાની અંદર મૂકી દેવાનું છે બોક્સની અંદર. પરંતુ બોક્સને એવી રીતે મૂકવાનું છે કે જેથી બોક્સની ખુલ્લી બાજુ છે એ બારીમાંથી આવતા પ્રકાશ તરફ રહે. 2-3 દિવસ પછી અવલોકન કરવાનું છે અને આપણે અવલોકનની નોંધ કરવાની છે. હવે ફ્લાસ્કને એ રીતે ફેરવો કે જેથી તેનો પ્રકાશ તરફ વળેલો ભાગ પ્રકાશથી દૂર ગોઠવાય. આ અવસ્થામાં ફ્લાસ્કને થોડા દિવસ સુધી ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકો અને અવલોકન કરો. એક બાજુ આપણે બારીમાંથી જો સૂર્યનો પ્રકાશ આવી રીતે બોક્સને મૂકેલું હોય તો જે બાજુથી પ્રકાશ આવે છે એ બાજુથી શું થાય છે, છોડનું આ વળેલું દેખાય છે એટલે આવર્તન દર્શાવે છે. પછી ફ્લાસ્કને ફેરવવાનો, જે બાજુ વળેલું હોય ને એમને પાછળની બાજુ જવા દેવાની. હજુ 2-4 દિવસ રાખવાનું તો ફરી પાછું જે બાજુથી સૂર્યપ્રકાશ આવે છે એ બાજુ છોડનું શું જોવા મળે છે, અવલોકન જોવા મળે
છે તો આપણને શું અવલોકન દેખાય છે? હમણાં આપણે ચર્ચા કરી, ફ્લાસ્કની શરૂઆતની સ્થિતિમાં પ્રરોહ પ્રકાશ તરફ વળે છે અને મૂળ કઈ બાજુ વળે છે? પ્રકાશથી દૂર જાય છે. ફ્લાસ્કની સ્થિતિ બદલવામાં આવે છે તો પ્રરોહ શું થાય છે? પ્રકાશથી દૂર રહે છે અને મૂળ કઈ તરફ થઈ જાય છે? પ્રકાશ તરફ જાય છે. પરંતુ થોડા દિવસ પછી ફરી પાછું અવલોકન કરીએ એટલે પ્રરોહ પ્રકાશ તરફ અને મૂળ ફરી પાછું પ્રકાશથી દૂર વળીને પ્રતિચાર દર્શાવે છે. એમ આ પ્રયોગ પરથી આપણે શું નિર્ણય તારવી શકીએ છીએ? તો પ્રકાંડ છે એટલે પ્રરોહ છે એ ધન પ્રકાશાવર્તન દર્શાવે છે, જ્યારે મૂળ છે એ ઋણ પ્રકાશાવર્તન દર્શાવે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 43. પ્રકાશનું વક્રીભવન એટલે શું? પ્રકાશના વક્રીભવનના નિયમો પણ લખવાના છે. કોને કહેવાય પ્રકાશનું વક્રીભવન? તો અહીંયા 3 જુદી જુદી વ્યાખ્યા આપેલી છે. જે પણ વ્યાખ્યા યાદ રહે એ યાદ રાખવાની. પહેલું તો શું? જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે છે ત્યારે આ બંને માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ પ્રકાશના કિરણના પ્રસરણની દિશા શું થાય છે? બદલાઈ જાય છે. આ ઘટનાને શું કહેવાય? પ્રકાશનું વક્રીભવન. આ ઉપરાંત બીજી વ્યાખ્યા શું? પ્રકાશનું ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં જ્યારે ગતિ કરે છે તો આ બંને માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ તે વાંકું વળે છે. આગળ શું હતું? પ્રસરણની દિશા બદલાય. આમાં શબ્દ શું ઉમેરવાનો છે? વાંકું વળે છે. આ પ્રકાશના કિરણની વાંકા વળવાની ઘટનાને પણ પ્રકાશનું વક્રીભવન કહેવામાં આવે છે. આ ઉપરાંત અન્ય વ્યાખ્યા શું લખી શકાય? તો એક પારદર્શક માધ્યમમાંથી જ્યારે બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશતા પ્રકાશના ત્રાંસા કિરણની ઝડપ શું થાય છે? બદલાઈ જાય છે. કિરણ ત્રાંસું થાય છે અથવા વાંકું વળે ત્યારે એની ઝડપ બદલાઈ જાય છે. પરિણામે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ પ્રકાશના પ્રસરણની દિશા પણ શું થાય છે? બદલાય છે. આ ઘટનાને શું કહેવાય? પ્રકાશનું વક્રીભવન કહે છે. વક્રીભવનના નિયમો જોઈએ તો સામાન્ય રીતે 2 નિયમો છે. કયા કયા? તો આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને બે માધ્યમોને છૂટી પાડતી સપાટીએ આપાત બિંદુએ દોરેલો લંબ. 3 વસ્તુ: આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને બંને માધ્યમોને છૂટી પાડતી જે સપાટી હોય છે ત્યાં આપાત બિંદુ હોય છે. આપાત બિંદુએ જો લંબ દોરીએ તો આ ત્રણેય વસ્તુ ક્યાં હોય છે? એક જ સમતલમાં આપણને જોવા મળે છે. ત્યાર પછી બીજું, પ્રકાશના આપેલા રંગ તથા આપેલા માધ્યમોની જોડ માટે હંમેશા આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર પણ કેવો રહે છે? અચળ રહે છે. આ નિયમને સ્નેલના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં શું હોય છે? થીટા જો 0 ડિગ્રી બરાબર I, 0 ડિગ્રી લેસ ધેન I ગ્રેટર ધેન શું હોય છે? 90 ડિગ્રી માટે કેવો છે? સાચો. જો આપાત કોણ માટે I અને વક્રીભૂત કોણ માટે R હોય તો સાઇન I ના છેદમાં સાઇન R એટલે આપાત કોણ અને વક્રીભૂત કોણ કેવો રહે છે? હંમેશા અચળ. જેમને શું લખી શકાય? n21. 21 શું દર્શાવે છે? n નો મતલબ થશે અહીંયા ઈટા. ઈટા 21 એટલે n21 ને માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રીભવનાંક તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 44. 4 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ એટલે વસ્તુની ઊંચાઈ આપી 4 સેન્ટીમીટર, 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતો અંતર્ગોળ અરીસો. કેન્દ્ર લંબાઈ આપી 15 અને અહીંયા આપણને કીધું છે અરીસો છે અને અરીસો કયો છે? અંતર્ગોળ છે. 25 સેન્ટીમીટર અંતરે રાખેલો છે. અરીસો પણ ક્યાં રાખેલો છે? 25 સેન્ટીમીટર અંતર એટલે વસ્તુ અંતર આપી દીધું. તો હવે અરીસાથી કેટલા અંતરે પડદાને રાખવો જોઈએ? પડદો ક્યાં રાખીએ કે જેના કારણે આપણને સ્પષ્ટ પ્રતિબિંબ પ્રાપ્ત થાય, સાથે સાથે પ્રતિબિંબનો પ્રકાર અને તેમની ઊંચાઈ પણ શોધવાની છે. તો જોઈએ, અંતર્ગોળ અરીસા વડે પ્રતિબિંબ પડદા ઉપર મળે તેથી પ્રતિબિંબ હંમેશા કેવું હોય છે? વાસ્તવિક અને ઉલટું હોય. તો અંતર્ગોળ અરીસા માટે F, U, V અને H' આ બધા જ મૂલ્યો કેવા હોય છે? હંમેશા ઋણ હોય છે. તો ઊંચાઈ આપણને આપેલી છે 4 સેન્ટીમીટર, વસ્તુ અંતર U હમણાં જ કીધું ઋણ એટલે -25. કેન્દ્ર લંબાઈ પણ આપેલી છે, એ પણ કેવી આવશે? -15 સેન્ટીમીટર. શોધવાનું છે શું? એક તો પ્રતિબિંબ અંતર, આ ઉપરાંત પ્રતિબિંબનું પરિમાણ એટલે H', તેમની ઊંચાઈ કેટલી છે? હવે અરીસાનું સૂત્ર જોઈએ. અરીસાનું સૂત્ર તો ખ્યાલ જ છે, 1/u + 1/v = 1/f. જેમાં ઉપરની કિંમત મૂકીએ તો u છે -25, v તો આપણે શોધવાનું અને f છે -15. જેમાં 1/v ને કરતા બનાવીએ તો 1/-15
આ બાજુ પ્લસ છે એટલે આ બાજુ આવે તો -1/-25, માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ, તો -1/15 + 1/25 જેમનું સાદું રૂપ આપીએ તો v બરાબર મળે છે આપણને -2/75, તો v બરાબર થશે -75/2, એટલે v કેટલો પ્રાપ્ત થાય છે આપણને -37.5 સેન્ટીમીટર. હવે એવું કીધું છે કે પડદાને અરીસાની કઈ બાજુ માઇનસ છે એટલે કઈ બાજુ હોય, આગળની બાજુ કેટલા સેન્ટીમીટર અંતરે હશે, 37.5 સેન્ટીમીટર અંતરે. તો મોટવણીનું સૂત્ર છે h' બરાબર -v/u, જેમાં આપણે h' ને કરતા બનાવીએ તો h ક્યાં વહી જાય આ બાજુ, તો v/u ગુણાકારમાં h. તો એમાં કિંમત મૂકીએ, v ની કિંમત -37.5, h ની કિંમત તો 4 હતી અને u આપણને ખબર જ હતી 25 છે, સોરી -25, જેને સાદું રૂપ આપીએ તો આપણો આન્સર શું મળે છે 6.0 સેન્ટીમીટર. આમ પ્રતિબિંબ કેવું મળે છે, વાસ્તવિક અને ઉલટું પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત પ્રતિબિંબની ઊંચાઈ 6 સેન્ટીમીટર છે અને પ્રતિબિંબ કેવું છે, વિવર્ધિત, એટલે ઘણું મોટું પ્રાપ્ત થાય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 45. વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત થવાનું કારણ જણાવવાનું છે. આવું શા કારણે થઈ શકે છે? તો પૃથ્વીના વાતાવરણમાં આપણે જેમ જેમ ઊંચાઈ ઉપર જઈએ છીએ તેમ વાતાવરણ પ્રકાશીય રીતે કેવું બનતું જાય છે, પાતળું બનતું જાય છે. અર્થાત તેમનો વક્રીભવનાંક સતત ને સતત ઘટતો જાય છે. તેથી સૂર્યમાંથી પૃથ્વી પરના અવલોકનકાર પાસે જે પહોંચતું પ્રકાશનું કિરણ છે એ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં ગતિ કરતું આવે છે અને તે શું થાય છે, ઘટ માધ્યમમાં પ્રવેશ એટલે લંબ તરફ વાંકું વળેલું દેખાય છે. અર્થાત તેમની શું થાય છે, દિશા બદલતું જાય છે. આકૃતિમાં દર્શાવેલું જ છે. અહીંયા આ પૃથ્વી છે, વાતાવરણમાંથી કોઈ પણ પ્રકાશનું કિરણ પ્રવેશાય એનું સમક્ષિતિજ સ્થાન અથવા તો ક્ષિતિજ રેખા છે. જ્યાં સૂર્યનું વાસ્તવિક સ્થાન હોય છે ત્યાંથી વક્રીભવન પામતું આંખમાં પ્રવેશે એટલે આપણને જ્યાં સૂર્ય હોય એમના કરતા ખરેખર ઉપરની બાજુ એટલે આભાસી સ્થાન ઉપર જોવા મળે છે. આગળ જોઈએ, કોઈ પણ સ્થળે સૂર્ય ખરેખર ક્ષિતિજ ઉપર આવે ત્યારે ખરેખર ઉગ્યો કે આથમ્યો એવું કહેવાય છે. ક્ષિતિજ કરતા નીચે હોય તો ઉગેલો કે આથમ્યો કહેવાતો નથી, પણ તેના કરતા ઉપર આવે તો દેખાય. આકૃતિમાં આપણે જોઈએ છીએ ક્ષિતિજથી થોડું નીચેની તરફ S1, જે સૂર્યનું કેવું સ્થાન હતું, વાસ્તવિક સ્થાન. આ કિસ્સામાં સૂર્ય ક્ષિતિજથી નીચે હોય છે ત્યારે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર S1 માંથી નીકળતા કિરણો પૃથ્વીના વાતાવરણમાં સતત ને સતત વક્રીભવન પામતા અવલોકનકારના આંખના સ્થાન ઉપર એટલે અવલોકનકાર સુધી પહોંચે છે. અવલોકનકાર પાસે કિરણના વક્રમાર્ગને દોરેલો સ્પર્શક ક્ષિતિજની ક્યાં દેખાય છે, ઉપર, એટલે S2 માંથી પસાર થાય છે. આમ S2 એ કેવું છે, સૂર્યનું આભાસી સ્થાન છે. આ પરથી જોઈ શકાય છે કે ઉગતો સૂર્ય ક્ષિતિજથી થોડો નીચે હોય ત્યારે જ આપણને ઉગી ગયેલો હોય એવું દેખાય છે અને સૂર્યાસ્ત વખતે આથમતો સૂર્ય આથમી જાય તો પણ થોડી વાર સુધી આપણને જોવા મળે છે. શેના કારણે થાય છે? તો આપણે જોઈએ, હવાનો વક્રીભવનાંક આપણે ધારો કે 1.00029 લઈએ અને સૂર્યના સ્થાનમાં મળતી જે શિફ્ટ છે એટલે જે આવર્તન જોવા મળે છે એ લગભગ 1/2 અંશ જેટલું લેવામાં આવે તો સૂર્યની 180 ડિગ્રીનું સ્થાનાંતર થાય. ત્યારનો સમય કેટલો હોય, 12 કલાક જેટલો હોય, એટલે આખું આવર્તન પૂર્ણ કરે ત્યાં સુધીનો સમય અંદાજિત 12 કલાક જેટલો હોય. તો 1/2 અંશ જેટલું સ્થાનાંતર થાય એમના માટે કેટલો સમય હોય? આમાં ત્રિરાશિ મૂકીએ તો 1/2 ગુણ્યા 12/180, છેદ ઉડાડીએ તો આપણને પ્રાપ્ત થાય છે 0.0333 કલાક, જેમને આપણે મિનિટમાં ફેરવીએ તો 1.9998 મિનિટ પ્રાપ્ત થાય છે, જેને આશરે લેવામાં આવે છે 2 મિનિટ જેટલું. આમ વહેલો સૂર્યોદય અને મોડા સૂર્યાસ્તનો અહેસાસ થવાને કારણે દરેક દિવસમાં 4 મિનિટ જેટલો લાંબો જણાય છે. એટલે કે એક દિવસમાં કેટલો ફેરફાર થાય છે, 4 મિનિટ જેટલો લાંબો દેખાય છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 46. ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે અને ઓઝોન સ્તરની અગત્યતા કઈ છે? તો ઓઝોન સ્તર ક્યાં આવેલું છે? તો વાતાવરણના સૌથી ઉપરનું સ્તર કયું છે? સ્ટ્રેટોસ્ફિયર, એમાં આવેલું છે. ઓઝોનનો અણુ એટલે O3 નો અણુ ઓક્સિજનના 3 જુદા જુદા પરમાણુઓ જોડાય છે અને એમાંથી બને છે. આ ઓક્સિજનના અણુ ઉપર જ્યારે પારજાંબલી કિરણોની અસરથી ઓઝોન બને છે, એટલે અણુ ઉપર પારજાંબલી કિરણો આપાત થાય છે અને પરિણામે ઓઝોનનું નિર્માણ થાય છે.
કયા પારજાંબલી કિરણો? તો ઊંચી ઉર્જાવાળા પારજાંબલી વિકિરણો O2ના અણુઓનું સૌપ્રથમ શું કરે છે? વિખંડન કરે. પરિણામે સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ બને, અણુમાંથી પરમાણુ બની જાય છે. ત્યારબાદ જે આ સ્વતંત્ર પરમાણુ છે એ ફરી પાછો ઓક્સિજનના અણુની સાથે જોડાઈ જાય છે અને ઓઝોનનું નિર્માણ કરે છે. એટલે સમીકરણ આ પ્રમાણે લખી શકાય. O2 યુવી કિરણોની મદદથી પ્રકાશનું વિભંજન થાય છે અને O પ્લસ O એટલે ઓક્સિજનના પરમાણુમાં વિઘટન થાય છે. એમાંનો એક પરમાણુ ફરી પાછા ઓક્સિજનના અણુ સાથે પ્રક્રિયા કરીને O3 એટલે ઓઝોનનો અણુ બનાવે છે. એની અગત્યતા, એનું મહત્વ શું છે? તો સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણો સામે ઓઝોન સ્તર છે એ પૃથ્વીની ફરતે રક્ષણાત્મક આવરણ બનાવે છે. ધ્યાન રાખજો, ઓઝોન સ્તર પારજાંબલી કિરણોથી જ ઓઝોન સ્તરનું નિર્માણ થાય છે અને નિર્માણ થયેલું ઓઝોન સ્તર છે એ પણ ફરી પાછું પારજાંબલી કિરણો સામે આપણને રક્ષણ આપે છે. ઓઝોન સ્તર સજીવો માટે હાનિકારક ટૂંકી તરંગલંબાઈ, ઊંચી તરંગલંબાઈમાંથી તો નિર્માણ થાય, તો ટૂંકી તરંગલંબાઈ ધરાવતા પારજાંબલી કિરણોનું શોષણ કરી લે છે. આમ આ કિરણોથી પૃથ્વી પરના સજીવોને જે ત્વચાના રોગો છે, મોતિયો છે વગેરે જેવા જે રોગો થાય છે, તમામ પ્રકારના રોગોથી પૃથ્વી પરના સજીવોનું શું કરે છે? રક્ષણ કરે છે. આગળ જોઈએ નેક્સ્ટ, વિભાગ ડી. નીચે આપેલા પ્રશ્નોના 90 થી 120 શબ્દોની મર્યાદામાં ઉત્તર લખો, જેમાં દરેક પ્રશ્નના 4 ગુણ રહેશે. કોઈ પણ 5 પ્રશ્ન છે જેમના કુલ ગુણ છે 18. પ્રશ્ન નંબર 47, નીચેના પદોને દરેકના એક એક ઉદાહરણ સહિત સમજાવો. એટલે ઉદાહરણ આપીને સમજાવવાના છે. કઈ બે વસ્તુ આપેલી છે? એક આપ્યું છે ક્ષારણ અને બીજું શું આપેલું છે? ખોરાપણું. આ બંને સવાલ 2-2 માર્ક્સ માટે પણ IMP છે અને બંને એક સાથે પૂછાય તો 4 માર્ક્સ માટે. જોઈએ પેલું ક્ષારણ. ક્ષારણ કોને કહેવાય? તો એસિડ અને ભેજની હાજરીમાં કઈ વસ્તુ? એસિડ સાથે સાથે ભેજની હાજરીમાં ધાતુને જે કાટ લાગે છે, આ કાટ લાગવાની ક્રિયાને ક્ષારણ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે લોખંડને કાટ લાગે, ચાંદી ઉપર કાળા રંગનું સ્તર થાય અથવા તો તાંબા પિત્તળના વાસણ ઉપર લીલા રંગનો જે ક્ષાર જામી જાય છે વગેરે ક્ષારણના ઉદાહરણો છે. ત્યાર પછી આગળ જોઈએ, ક્ષારણને કારણે લોખંડના ઉપરના સ્તર ઉપર લાલાશ પડતો કથ્થાઈ રંગનો પાવડર જમા થાય છે, જેમને લોખંડનું કટાવ અથવા તો ક્ષારણ કહે છે. ટૂંકમાં કહીએ તો ધાતુઓ પર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ, એસિડ વગેરેનો હુમલો થાય છે અને ત્યારબાદ એમનું ક્ષયન થાય છે, તો આ પ્રક્રિયાને પણ ક્ષારણ કહે છે. ક્ષારણને લીધે લોખંડમાંથી બનતી વસ્તુઓ જેવી કે કારના ભાગો, પુલ, લોખંડની રેલિંગ, જહાજ વગેરે બધી જ વસ્તુઓને નુકસાન થાય છે. આથી કાટયુક્ત લોખંડનો બદલવા શું કરવું પડે છે? વધારે પ્રમાણમાં ખર્ચ કરવામાં આવે છે. આમ લોખંડ ઉપર જો કાટ લાગતો આપણે અટકાવવો હોય અથવા તો ક્ષારણ થતું અટકાવવું હોય તો એમની ઉપર શું કરવામાં આવે છે? રંગ કરવો જોઈએ અથવા તો લોખંડ કરતાં વધારે સક્રિય ધાતુઓનું શું કરવું જોઈએ? વધારે સક્રિય ધાતુ જેવી કે ઝિંક, એમનું પડ લગાવવામાં આવે છે અને આ જે લોખંડ તૈયાર થાય છે એ લોખંડને કહેવાય છે ગેલ્વેનાઇઝ્ડ આયન તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ પડ લગાવવાની ક્રિયાને ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. પરિણામે કાટ લાગતો શું થાય છે? લોખંડમાંથી અટકાવી શકીએ છીએ. ત્યાર પછી આગળ જોઈએ બીજું ખોરાપણું. ખોરાપણું એટલે શું? તો તેલી અને ચરબીજન્ય જે ખોરાક છે એ ચરબીજન્ય ખોરાકને જ્યારે ખુલ્લી હવામાં એટલે ઓક્સિજનની સાથે રાખીએ છીએ તો એમનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે અને પરિણામે ખોરાક કેવો બને છે? ખોરો પડે છે, જેના લીધે ખોરાકનો સ્વાદ તો બદલાય છે, સાથે સાથે એનું ગંધ એટલે સુગંધ પણ બદલાઈ જાય છે. આ ક્રિયાને શું કહેવામાં આવે છે? ખોરાપણું. જેમાં સામાન્ય રીતે તેલી અને ચરબીયુક્ત ખોરાકમાં થતું ખોરાપણું અટકાવવા માટે તેમાં ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે એવા પદાર્થો ઉમેરવામાં આવે છે, જે પદાર્થોને એન્ટીઓક્સિડન્ટ પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત આ પદાર્થો ઉમેરવાના હોય તો શું કરવું જોઈએ? તો ખોરાકને હવાચુસ્ત પાત્રમાં બંધ રાખવો જોઈએ. પરિણામે ઓક્સિડેશનની પ્રક્રિયા છે એ ધીમી થઈ જાય છે, જેના કારણે પણ ખોરાપણું અટકે છે. આ ઉપરાંત જે બજારમાં મળતા તૈયાર પેકેટ છે, જેવી કે બટાકાની ચિપ્સ વગેરે જેવા પેકેટમાં ચિપ્સ એટલે કે જે કોઈ પણ પદાર્થ ભરેલો છે એમનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે એમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ પણ ભરવામાં આવે છે. પરિણામે ઓક્સિડેશનની પ્રક્રિયા ધીમી થાય છે અને એમનું ખોરાપણું થતું અટકે છે અને ખોરાકને લાંબા સમય સુધી આપણે સારી રીતે સાચવી શકીએ છીએ. આગળ જોઈએ નેક્સ્ટ 48, રેડોક્સ પ્રક્રિયા.
એમનું બીજું નામ છે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા. કોને કહે છે? યોગ્ય ઉદાહરણ આપીને સમજાવો. બે જુદી જુદી વ્યાખ્યા આપેલી છે. પહેલી શું છે? જે પ્રક્રિયામાં એક પ્રક્રિયાનું ઓક્સિડેશન થતું હોય અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય તો એવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા અથવા તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહે છે. ઉપરાંત જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને જ પ્રક્રિયા એક સાથે થતી હોય તો એવી પ્રક્રિયાને પણ રેડોક્સ અથવા તો ઓક્સિડેશન રિડક્શનની પ્રક્રિયા કહે છે. ઉદાહરણમાં આપણે જોઈએ છીએ Cu એટલે કોપર ઓક્સાઇડની જ્યારે હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરો છો ત્યારે પાણીનો અણુ દૂર થાય છે અને કોપર ધાતુ છૂટી પડે છે. આ ઉદાહરણમાં શું થાય છે? કોપર ઓક્સાઇડ છે એ ઓક્સિજનનો અણુ ગુમાવી દે છે, પરિણામે એનું શું થાય છે? રિડક્શન. જ્યારે હાઇડ્રોજનનો અણુ છે એ ઓક્સિજન મેળવે છે, પરિણામે એનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે. ત્યારબાદ નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. ફરી પાછું ઝિંક ઓક્સાઇડ અને કાર્બન વચ્ચે પ્રક્રિયા કરો છો તો ઝિંક ધાતુ અને કાર્બન મોનોક્સાઇડ છૂટો પડે છે, જેમાં ઝિંક ઓક્સાઇડ છે એ ઓક્સિજનનો અણુ ગુમાવીને ઝિંક ધાતુ બનાવે છે અને ઝિંક ઓક્સાઇડે ગુમાવેલો ઓક્સિજનનો પરમાણુ કાર્બન મેળવીને કાર્બન મોનોક્સાઇડ એટલે એમનું ઓક્સિડેશન થાય છે. ત્યારબાદ અહીંયા બીજી પ્રક્રિયા આપેલી છે MnO2 એની HCl સાથે પ્રક્રિયા થાય તો MnCl2 પ્રાપ્ત થાય છે. સાથે સાથે પાણી અને ક્લોરીન પણ દૂર થાય છે. આ પ્રક્રિયામાં MnO2 મેગ્નેશિયમ ડાયોક્સાઇડ છે એ ઓક્સિજન ગુમાવે છે અને શું બનાવે છે? MnCl2 એટલે મેગ્નેશિયમ ડાયક્લોરાઇડ બનાવે છે. જેણે ગુમાવેલો જે પાણી ઓક્સિજનનો અણુ છે એ HCl દ્વારા મેળવવામાં આવે છે એટલે પાણી બને છે અને HCl માંથી હાઇડ્રોજન ગુમાવી દે છે અને શું બને છે? ક્લોરીન વાયુ ઉત્પન્ન થાય છે. આમ ઉપરયુક્ત પ્રક્રિયા એટલે ઉપર જે આપણે 3 ઉદાહરણો જોયા એમાં CuO કોપર ઓક્સાઇડ, ZnO ઝિંક ઓક્સાઇડ અને MnO2 એટલે મેગ્નેશિયમ ડાયોક્સાઇડનું અનુક્રમે કોપર, ઝિંક અને MnCl2 માં રિડક્શન થાય છે, જ્યારે H2C એટલે હાઇડ્રોજન, કાર્બન અને HCl નું અનુક્રમે H2O, CO અને Cl2 માં શું થાય છે? ઓક્સિડેશન થાય છે. આ જ પ્રમાણે નવી પ્રક્રિયા આપેલી છે. મેગ્નેશિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો MgO માં શું થાય છે? ઓક્સિડેશન થાય છે. આ પ્રમાણે બીજી પ્રક્રિયા આગળ હમણાં જોયું તો આપણે લોખંડનું કટાવું એટલે ક્ષારણની પ્રક્રિયા એ પણ એક પ્રકારની કેવી પ્રક્રિયા છે? રેડોક્સ પ્રક્રિયા તરીકે એને ઓળખવામાં આવે છે. ત્યાર પછી નેક્સ્ટ નવો પ્રશ્ન 49. મનુષ્યના હૃદયમાં રુધિર વહનનો પરિપથ વિગતે સમજાવો. એટલે મનુષ્યનું હૃદય આકૃતિ સહ સમજૂતી આપવાની છે. આ પણ મોસ્ટ આઈએમપી સવાલ. એમાં હૃદય આપણી મુઠ્ઠીના કદનું એક સ્નાયુલંગ છે. હૃદયનો આકાર કેવો હોય છે? મુઠ્ઠી જેટલો આકાર હોય છે. જેમાં શું હોય છે? વિવિધ પ્રકારના ખાનાઓ આવેલા હોય છે, જે શું કરે છે? તો ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિરને મિશ્ર થતો એટલે એકબીજામાં ભળી જતો અટકાવે છે. અહીંયા આપણને આકૃતિ આપેલી જ છે. આકૃતિ પણ ખાસ તૈયાર કરજો. જેમાં ઉપરના જે ખંડો છે એમને કર્ણકો, નીચેના ખંડોને ક્ષેપકો કહેવામાં આવે છે. બંને ખંડોની વચ્ચે એક વાલ્વ આવેલો હોય છે. જમણી બાજુ હોય છે ત્રિદલ વાલ્વ, જ્યારે ડાબી બાજુ હોય છે દ્વિદલ વાલ્વ. આ બંને ક્ષેપકોને વિભાજિત કરતું એટલે બંનેને છૂટું પાડતું વચ્ચે આવેલું હોય છે એક પટલ છે. આ ઉપરાંત ફુફ્ફુસીય શિરા અને ફુફ્ફુસીય ધમની આવેલી હોય છે. ત્યારબાદ અગ્ર મહાશિરા અને આરોહી ધમનીકાંડ અથવા તો પશ્વ મહાશિરા જેવી વિવિધ શિરાઓ અને ધમની આવેલી હોય છે, જે રુધિરને અંગો સુધી અને અંગોથી હૃદય સુધી ફરી પાછું રુધિરનું વહન કરે છે. જોઈએ કેવી રીતે થાય છે. તો મનુષ્યના હૃદયમાં પરિવહન પથ શું હોય છે? તો હૃદયના ઉપરના રુધિર એકત્ર કરતા 2 ખંડો કર્ણકો અને નીચેના 2 ખંડો ક્ષેપકો છે, જે શું કરે છે? હૃદયમાંથી રુધિરને બહારની તરફ ધકેલે છે. ડાબી બાજુ ડાબા ખંડોમાં શું હોય? તો ફેફસામાંથી જે ફુફ્ફુસીય શિરાઓ આવે છે એ ફુફ્ફુસીય શિરાઓ દ્વારા ઓક્સિજન યુક્ત રુધિર હૃદયના ડાબા કર્ણકમાં આવે છે. ડાબા કર્ણકની દિવાલ કેવી હોય છે? પાતળી દિવાલ ધરાવતો હૃદયનો ડાબી તરફનો ભાગ છે. ત્યારબાદ રુધિર જ્યારે ડાબા કર્ણકમાં આવી જાય ત્યારબાદ ડાબા કર્ણકનું શિથિલન થાય છે, શિથિલન પામે છે. ત્યાર પછી જ્યારે ડાબુ કર્ણક ફરી પાછું સંકોચન પામે, ડાબા કર્ણકનું સંકોચન થાય એટલે ડાબુ ક્ષેપક શિથિલન પામે એટલે પોતાનો મૂળ આકાર ધારણ કરે. જેવું ડાબા કર્ણકનું રુધિર ડાબા ક્ષેપકમાં દાખલ થાય છે, ડાબુ કર્ણક સંકોચન થાય અને ક્ષેપક શિથિલન પામે એટલે કર્ણકમાંથી રુધિર ક્ષેપકમાં આવી જાય. જ્યારે ક્ષેપકમાં રુધિર આવી જાય ત્યારે ફરી પાછું એ સંકોચન પામે છે. સંકોચન થાય પરિણામે શું થાય છે?
તો રુધિર ધમની કાંડમાં ધકેલાઈને વિવિધ ભાગો તરફ પહોંચાડવામાં આવે છે, એટલે ધમનીમાંથી વિવિધ ભાગોમાં જાય છે. ત્યાર પછી જમણી બાજુ શું થાય છે? આમાં ફેફસામાંથી રુધિર આવ્યું, તો જમણા ખંડોમાં શું થાય? હૃદયના જમણી તરફનો ઉપરનો ખંડ, જેમને જમણું કર્ણક કહેવાય છે, જે શિથિલન પામે છે. શિથિલન પામે એટલે વિવિધ પ્રકારના ભાગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર તેમાં આવે છે. ત્યાર પછી જ્યારે જમણા કર્ણકનું સંકોચન થાય ત્યારે રુધિર જમણા ક્ષેપકમાં દાખલ થાય છે અને જમણું કર્ણક ફરી પાછું શિથિલન પામે છે. જમણા કર્ણકમાં જ્યારે રુધિર આવી જાય અને ત્યારબાદ જમણા ક્ષેપકમાંથી રુધિરને ઓક્સિજન યુક્ત થવા માટે ક્યાં મોકલવામાં આવે છે? ફેફસામાં મોકલવામાં આવે છે. આમ કર્ણક અને ક્ષેપકના સંકોચન દ્વારા વાલ્વ શું કરે છે? તેમને વિરુદ્ધ દિશામાં રુધિર પ્રવાહને જવાની ક્રિયાને અટકાવે છે. એટલે ક્ષેપકમાંથી રુધિર કર્ણકમાં જતું અટકાવે છે. જ્યારે ક્ષેપકને શરીરના વિવિધ ભાગોમાં રુધિર ધકેલવાનું હોવાથી કર્ણકોની તુલનામાં ક્ષેપકોની દિવાલ જાડી અને સ્નાયુમય હોય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 50. અમીબામાં પોષણની ક્રિયા છે એ આકૃતિ દોરીને સમજાવવાની છે. આ સવાલ આગળ પણ 2 માર્ક્સમાં આવેલો હતો. તો શું છે? અહીંયા ફરી પાછું અમીબા અને પેરામીશિયમ એક કોષી સજીવો છે, જેમાં શું થાય છે? અમીબાની કોષીય સપાટી પરથી આંગળી જેવા અસ્થાયી પ્રવર્ત એટલે ફૂટપાદ અથવા તો ખોટા પગોની મદદથી ખોરાકને શું કરે છે? ગ્રહણ કરે છે. આ પ્રવર્તો ખોરાકના કણને ઘેરી લે છે અને ત્યારબાદ તેની સાથે જોડાણ કેળવીને શું બનાવે છે? અન્નધાની અથવા તો રસધાની બનાવે છે. આકૃતિમાં દર્શાવેલું જ છે. આ અન્નધાનીમાં જટિલ પદાર્થ છે એમનું વિઘટન સરળ પદાર્થોમાં થાય છે અને ત્યારબાદ સરળ પદાર્થોમાં વિભાજન થઈ જાય એટલે પ્રસરણની ક્રિયા દ્વારા કોષરસમાં પ્રવેશે છે અને અપાચિત દ્રવ્યો છે એ કોષની સપાટી તરફ એટલે દિવાલ તરફ ગતિ કરે છે અને ત્યારબાદ દિવાલ તોડીને કોષની બહાર એટલે અમીબાના શરીરની બહાર નિકાલ પામે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 51. લેન્સના પાવર વિશે ટૂંક નોંધ લખો. આ સવાલ પણ મોસ્ટ આઈએમપી પાવર લખવાનો છે, પરંતુ શેનો પાવર લખવાનો છે? લેન્સનો. કોને કહેવાય? તો લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને વ્યાખ્યા યાદ રાખજો. લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને શું કહેવાય છે? લેન્સનો પાવર. જેમાં બહિર્ગોળ લેન્સના મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો છે એ વક્રીભવન પામીને મુખ્ય કેન્દ્ર F2 આગળ શું થાય છે? કેન્દ્રિત. બહિર્ગોળ લેન્સ હોય તો પ્રકાશના કિરણો કેન્દ્રિત થાય છે. જ્યારે અંતર્ગોળ લેન્સ હોય તો અંતર્ગોળ લેન્સના મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો વક્રીભવન પામીને મુખ્ય કેન્દ્ર F1 માંથી વિકેન્દ્રિત થતા હોય તેવો આપણને શું થાય છે? ભાસ થાય છે. આમ લેન્સની પ્રકાશના કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતા તેની કોના ઉપર આધાર રાખે છે? તેમની કેન્દ્ર લંબાઈ ઉપર આધાર રાખે છે. એટલે લેન્સની કેન્દ્ર લંબાઈ જેમ ઓછી તેમ પ્રકાશના કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતા કેવી હોય છે? વધારે હોય છે. જ્યારે લેન્સની પ્રકાશના સમાંતર કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતાને લેન્સના પાવર સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. તેથી લેન્સના પાવરની વ્યાખ્યા શું લખાય? તો કેન્દ્ર લંબાઈના વ્યસ્ત વડે જ માપવામાં આવે છે. આમ લેન્સનો પાવર P બરાબર 1/f. જેમાં લેન્સના પાવરનો SI એકમ કયો છે? ડાયોપ્ટર અને એની સંજ્ઞા છે કેપિટલ D. જો કેન્દ્ર લંબાઈ f મીટરમાં હોય તો 1 ડાયોપ્ટર ઇક્વલ ટુ શું થાય? 1 મીટર. આમ 1 ડાયોપ્ટર એટલે 1 મીટર કેન્દ્ર લંબાઈ વાળા લેન્સનો પાવર. નવી કાર્તેજીય સંજ્ઞા પ્રણાલી અનુસાર જોવા જઈએ તો બહિર્ગોળ લેન્સનો પાવર કેવો હોય છે? ધન. અને તેમની કેન્દ્ર લંબાઈ પણ કેવી હોય છે? ધન. જ્યારે અંતર્ગોળ લેન્સનો પાવર કેવો હોય છે? ઋણ, કારણ કે એની કેન્દ્ર લંબાઈ f કેવું હોય છે? ઋણ. આમ ઓપ્ટિશિયન અથવા તો આંખના ડોક્ટર આંખ તપાસીને ચશ્માના જે નંબર લખીને આપણને પ્રિસ્ક્રિપ્શન આપે છે એટલે જે કાગળ લખીને આપે છે એ શું છે? હકીકતમાં શુદ્ધિકારક લેન્સનો પાવર જ દર્શાવે છે. આગળ જોઈએ ચશ્માના કાચનો અથવા તો લેન્સનો પાવર P બરાબર જો +2.0 D તો એમનો અર્થ શું થાય? F બરાબર 1/P એટલે 1/2 એટલે આન્સર શું આવે? 0.5 મીટર કેન્દ્ર લંબાઈ વાળો કયો લેન્સ છે? અહીંયા પ્લસ આવે. પ્લસ કોનો હોય? બહિર્ગોળ લેન્સ. જ્યારે ચશ્માના કાચનો અથવા તો લેન્સનો પાવર P બરાબર -2.5 D એનો અર્થ શું થાય? કે તે કેન્દ્ર લંબાઈ વાળો અંતર્ગોળ લેન્સ છે. અંતર્ગોળ લેન્સ શા માટે? અહીંયા શું છે? ઋણ. F બરાબર 1/P
બરાબર 1/-2.25 એટલે આન્સર શું મળે છે? -0.4. કયો લેન્સ હોય? અંતર્ગોળ લેન્સ દર્શાવે છે. આમ લેન્સનો પાવર માપવા માટે જે સાધન વપરાય છે એ સાધનને કહેવામાં આવે છે ડાયોપ્ટર મીટર. એકમ પૂછે તો ડાયોપ્ટર અને વપરાતું સાધન પૂછે તો ડાયોપ્ટર મીટર. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 52. 5 સેન્ટીમીટર લંબાઈની એક વસ્તુની શું આપી દીધી છે? લંબાઈ 5 સેન્ટીમીટર. ત્યારબાદ કેન્દ્ર લંબાઈ આપેલી છે 10 સેન્ટીમીટર. અભિસારી લેન્સથી 25 સેન્ટીમીટર દૂર રાખેલી છે, એટલે વસ્તુ અંતર એ આપેલું છે 25 સેન્ટીમીટર. તો કિરણાકૃતિ દોરો, એટલે આપણે આકૃતિ દોરવાની છે. ત્યારબાદ પ્રતિબિંબનું સ્થાન મેળવવાનું છે, પરિમાણ નક્કી કરવાનું છે અને પ્રકાર પણ જણાવવાનું છે. તો જોઈએ વસ્તુની ઊંચાઈ અહીંયા h બરાબર 5 સેન્ટીમીટર. વસ્તુ અંતર યુ આપેલું છે -25 સેન્ટીમીટર. શા માટે માઇનસ? તો આપણને લેન્સ કહી દીધો છે. કયો લેન્સ? અભિસારી. અભિસારી લેન્સ એટલે કયો લેન્સ થાય? બહિર્ગોળ લેન્સ. તો બહિર્ગોળ લેન્સ માટે હંમેશા વસ્તુ અંતર કેવું હોય છે? ઋણ. અને એમની કેન્દ્ર લંબાઈ કેવી હોય છે? ધન, એટલે 10 સેન્ટીમીટર. પ્રતિબિંબ અંતર શોધવાનું છે, સાથે સાથે પ્રતિબિંબની ઊંચાઈ પણ શોધવાની છે. તો લેન્સનું સૂત્ર તો ખ્યાલ જ છે, 1/v - 1/u બરાબર 1/f. જેમાં ઉપરની કિંમત મૂકી અને v ને કરતા બનાવીએ તો 1/v - 1/-25 બરાબર 1/10. આ બાજુ માઇનસ છે તો બરાબરની પહેલી બાજુ જાય તો શું થઈ જાય? પ્લસ. જે કિંમતને સાદુરૂપ આપીએ તો આપણને 1/v પ્રાપ્ત થાય છે 3/50. તો v બરાબર મળે 50/3 એટલે 16.67 સેન્ટીમીટર. ત્યાર પછી આગળ જોઈએ પ્રતિબિંબ અંતર. અહીંયા આપણને કેવું મળ્યું? ધન પ્રાપ્ત થયું. જે શું સૂચવે છે? તો પ્રતિબિંબ બહિર્ગોળ લેન્સની બીજી બાજુ, એટલે જમણી તરફ આપણને પ્રતિબિંબ પ્રાપ્ત થાય છે એવું દર્શાવે છે. જમણી તરફ કેટલા સેન્ટીમીટર અંતરે? તો 16.7 સેન્ટીમીટર દૂર. મોટો વણી આપણને ખ્યાલ જ છે h' બરાબર v/u. જેમાં આપણે h' કરતા બનાવીએ તો h ને આ બાજુ લઈ જાય એટલે ગુણાકારમાં. તો h' બરાબર h કૌંસમાં v/u. જેમાં કિંમત મૂકીએ, h ની કિંમત આપેલી છે 5, v આપણને મળ્યું 50/3 એટલે 16.67 અને u છે -25. જેનું સાદુરૂપ આપતા આપણને પ્રતિબિંબની ઊંચાઈ પ્રાપ્ત થાય છે -3.33. જેમની આપણે કિરણાકૃતિ દોરીએ તો આપણને ખ્યાલ જ આવ્યો, લેન્સની બીજી બાજુ મળે છે. અહીંયાથી વસ્તુ અંતર કેટલું છે? -25 સેન્ટીમીટર. વસ્તુની ઊંચાઈ કેટલી આપેલી છે? 5. એક પ્રકાશનું કિરણ સમાંતર આપાત કરો છો તો F2 માંથી પસાર થાય છે અને બીજું O માંથી પસાર કરો છો તો O માંથી જ પરાવર્તન પામે છે. જે અહીંયા કોઈક બિંદુ આગળ ભેગા થાય છે, જે પ્રતિબિંબ F2 અને 2F2 ની વચ્ચે મળે છે. પ્રતિબિંબ અંતર છે 16.7 સેન્ટીમીટર અને એની ઊંચાઈ છે -3.3 સેન્ટીમીટર. આમ પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે? તો લેન્સથી 16.7 સેન્ટીમીટર અંતર, એટલે F2 અને 2F2 ની વચ્ચે. પ્રતિબિંબનું કદ કહે તો 3.3 સેન્ટીમીટર ઊંચું, એટલે વસ્તુ કરતાં કેવું? નાનું. વસ્તુનું કદ કેટલું છે? 5 સેન્ટીમીટર. અને એનો પ્રકાર કેવો છે? વાસ્તવિક છે અને સાથે સાથે કેવું છે? ઉલટું પ્રાપ્ત થાય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 53. હાઇપરમેટ્રોપિયાનું નિવારણ આકૃતિ દોરીને સમજાવો. આ ઉપરાંત એક ગુરુદ્રષ્ટિની ખામીવાળી આંખનું નજીક બિંદુ 1 મીટર છે. આ ખામીનું નિવારણ કરવા માટે વપરાતા જરૂરી લેન્સનો પાવર શું હશે? સાથે સાથે સામાન્ય આંખનું નજીક બિંદુ 25 સેન્ટીમીટર છે એમ પણ આપણે સ્વીકારવાનું છે. તો જોઈએ ગુરુદ્રષ્ટિ, હાઇપરમેટ્રોપિયા એટલે ગુરુદ્રષ્ટિની ખામી. આ ખામીને નિવારણ કરવા માટે યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા શેનો ઉપયોગ કરવામાં આવે છે? બહિર્ગોળ લેન્સના ચશ્મા વાપરવામાં આવે છે. તો અહીંયા આપણને આકૃતિમાં આપેલી છે હાઇપરમેટ્રોપિયાની ખામી, જેમાં શું થાય છે? પ્રતિબિંબ ક્યાં રચાય છે? નેત્રપટલની પાછળ. યોગ્ય સ્થાન ઉપર લાવવા માટે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી આગળ જોઈએ, જો હાઇપરમેટ્રોપિયા વાળી ખામી એટલે ગુરુદ્રષ્ટિની ખામી વાળી આંખનું નજીક બિંદુ આપેલું છે 1 મીટર. 1 મીટર એટલે કેટલા સેન્ટીમીટર થાય? 100 સેન્ટીમીટર. જ્યારે સામાન્ય આંખ માટે નજીક બિંદુ કેટલું હોય છે? 25 સેન્ટીમીટર હોય છે. આનો અર્થ એવો થાય કે આ વ્યક્તિ નજીકની વસ્તુ એટલે 25 સેન્ટીમીટર અંતરે રહેલી વસ્તુને ત્યારે જ સ્પષ્ટ જોઈ શકાય છે જ્યારે નજીકની વસ્તુનું પ્રતિબિંબ પોતાના નજીકના બિંદુના સ્થાને એટલે કે 100 સેન્ટીમીટર અંતરે રચાય. આ કિસ્સામાં શું થાય? તો વસ્તુ અંતર u બરાબર આપણને ખ્યાલ જ હતું -25 સેન્ટીમીટર. ક્યારે? સામાન્ય આંખ માટે. પ્રતિબિંબ અંતર આપણને કેટલું જોઈએ છે? -100 સેન્ટીમીટર. તો આ ખામીવાળી આંખની સામે નજીક બિંદુ કેટલું હશે? એટલે કેન્દ્ર લંબાઈ શોધવાની છે.
તો સૂત્ર છે લેન્સનું 1/f બરાબર 1/v માઇનસ 1/u, જેમાં આપણે કિંમત મૂકીએ u -25 અને v -100, જેમને સાદુરૂપ આપતા આપણને 1/f પ્રાપ્ત થાય છે 3/100. આથી f કેટલો પ્રાપ્ત થાય તો 0.3333 મીટર, એટલે એને સેન્ટીમીટરમાં ફેરવીએ તો 33.33 પ્રાપ્ત થાય છે. હવે જોઈએ લેન્સનો પાવર. લેન્સનો પાવર P બરાબર કેટલા છે 1/f, જેમાં f ની કિંમત મૂકીએ 1/3 તો આપણને કેટલા ડાયોપ્ટર પ્રાપ્ત થાય છે 3 ડાયોપ્ટર પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આગળ જોઈએ આપણે નેક્સ્ટ પ્રશ્ન નંબર 54. પોષક સ્તરો એટલે શું? એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો અને તેમાં જુદા જુદા પોષક સ્તરોને સમજાવવાના છે ઉદાહરણમાં જ. કોને કહેવાય? તો આહાર શૃંખલામાં પોષણના ક્રમિક ચરણ અથવા તો પગથિયાઓને પોષક સ્તરો કહેવામાં આવે છે. નિવસન તંત્રમાં પોષક સ્તરમાં ઉર્જાનું વહન દર્શાવે છે. આહાર શૃંખલામાં ભક્ષ્ય અને ભક્ષક વચ્ચેના ક્રમિક સંબંધને પણ એ દર્શાવે છે. ઉદાહરણ તરીકે ઘાસ છે, ઘાસને ખાય છે ઉંદર, ઉંદરને ખાય છે સાપ અને સાપને ખાય છે સમડી અથવા તો બાજ જેવા મોટા પક્ષીઓ. જેમાં ઘાસને શું કહેવાય? ઉત્પાદકો, જ્યારે ઉંદર, સાપ અને સમડીને સંયુક્ત રીતે શું કહે છે? ઉપભોગી. આમ ઉંદર છે એ કેવો ઉપભોગી છે? પ્રાથમિક ઉપભોગી. સાપ છે એ દ્વિતીય ઉપભોગી અને સમડી છે કેવું છે? તૃતીય ઉપભોગી. જ્યારે આપણે પોષક સ્તરમાં વર્ણન કરીએ તો ઉત્પાદક છે એનો સમાવેશ પ્રથમ પોષક સ્તરમાં, પ્રાથમિક ઉપભોગી એટલે દ્વિતીય પોષક સ્તર, દ્વિતીય ઉપભોગી એટલે તૃતીય પોષક સ્તર અને તૃતીય ઉપભોગી એટલે ચતુર્થ પોષક સ્તરમાં સમાવેશ કરવામાં આવે છે. આ ઉપરાંત ધોરણ 10માં તમામ વિદ્યાર્થીઓ માટે જેમ જેમ બોર્ડની પરીક્ષા નજીક આવતી જાય છે એમ બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે અને સારા ગુણ પ્રાપ્ત કરવા માટે આપણે શું કરીએ છીએ? આઈએમપી પ્રશ્નોની શોધખોળો કરતા હોઈએ છીએ. તો ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓ માટે ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે આઈએમપી બેચ. આ બેચની વધારે માહિતી માટે 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના શંખનાદની સિરીઝમાં આપણે ધોરણ 10ના વિજ્ઞાન વિષયનું પ્રશ્નપત્ર 1 સોલ્વ કર્યું. હવે આગળના લેક્ચરમાં આપણે આ સિરીઝના અન્ય પ્રશ્નપત્રોનું સોલ્યુશન કરવાના છીએ. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેનાથી શંખનાદ શ્રેણીના જે નવા પેપરો બહાર પડે છે એનું તાત્કાલિક નોટિફિકેશન તમને પ્રાપ્ત થાય. અસ્તુ. જય હિન્દ.